આજનો વિડીયો જે ટીજેન્દ્રસિંહ ચૌધરીનો ગજબનો હતો. એમણે સરસ एग्जांपल આપ્યું છે કે बांसुरी खरीदने से बांसुरी बजाने नहीं सकते, सीखना पड़ता है, क्योंकि हमारे बिजनेस में भी ऐसा ही होता है, लोग ज्वाइन तो कर जाते हैं लेकिन सीखते कुछ नहीं है, तो कुछ होने वाला नहीं है, तो हमें सीखना पड़ेगा. थैंक यू सर, थैंक यू वेरी मच. બિલકુલ થેન્ક યુ. સર. સાહેબ મુઠ્ઠી બાંધી શું વિઝન લીધું જણાવો સાહેબ. હે મુઠ્ઠી તો તમે બસ બાંધી પણ મુઠ્ઠી શું તો વિઝન લીધું છે જણાવો સાહેબ. હવે તો લેવલ ચેન્જ કરવાનું જે કોશિશ છે પૂરેપૂરી. જી વેકેશન આવે છે, વેકેશનમાં કન્ફર્મ લેવલ ચેન્જ થઈ જશે આપણું. જોરદાર. બરાબર છે, બસ એટલે મારો નિર્ણય છે આપણો. બસ આવી એક્સાઇટમેન્ટ વાળી વાત હોવી જોઈએ સાહેબ હવે તો, બરાબર ને? કેમ કે જે વિઝન હતું આજે દરેક સેક્ટરમાં દરેક વ્યક્તિને સફળ જોઈએ છે ને સાહેબ, તો આપણે આપણા છોકરાઓને પણ બનાવવાનું ઈચ્છીએ છીએ કે ભાઈ મારો છોકરો એન્જિનિયર બને, મારો છોકરો ડૉક્ટર બને, મારો છોકરો સાયન્ટિસ્ટ બને. આજે આપણે પોતાએ દરેક વ્યક્તિએ જોઈ લીધું છે કે એક ડાયમંડની જિંદગી શું હોય છે, ડાયમંડની લાઈફસ્ટાઈલ શું હોય છે. જે બધા હરોળમાં આગલા જે ડાયમંડો હતા એમની પણ લાઈફસ્ટાઈલ માધવ સાહેબે એક એકને સ્ટેજ ઉપર પૂછી, બરાબર ને? મોજ હી મોજ, બરાબર. તો આપણે આપણું વિઝન ક્લિયર થયું છે, તો હવે આપણે હવે પગલાંની જ વાત કરવાની છે, બરાબર ને? દરેક વ્યક્તિએ આજે શું કરવાનું છે ખાસ જણાવવાનું છે, બરાબર. સાહેબ વધારે કંઈ કહેવું હોય, મિટિંગમાં કોઈ બાબત કહેવી હોય તો કહી શકો છો. આજે આપણી પાસે ફૂલ ટાઈમ છે. વિક્રમસિંહ સર. હા, અત્યારે પહોંચશું એટલે હવે વધારે ચર્ચા નથી કરી આપણે. જી જી, બરાબર છે. તમામ મિત્રોને એટલે હવે ખૂબ ખૂબ આભાર સાહેબ. આપનો રિવ્યૂ સુપર આપ્યો છે સાહેબ. દરેકે દરેક વાત બિલકુલ સચોટ કીધી છે. દરેકે દરેક મિત્રોને મારી એક ખાસ વિનંતી છે મિત્રો, આપણું હવે વિઝન ક્લિયર થયું છે, રીઝન ક્લિયર થયું છે, બિઝનેસ કેમ કરવો ને કેવી રીતના કરવો, બરાબર ને? હવે કેમ કરવો એ તો જોઈ લીધું, પણ કેવી રીતના કરવો ને મિત્રો સવારની મોર્નિંગ સેશનમાંથી શીખવા મળશે. અને હું તમામ મિત્રોને એક રિક્વેસ્ટ કરું છું કે આજે આટલું આવું ગજબનું આપણે સેશન જોઈને આવ્યા હોય, બરાબર, આટલું એકદમ આંખ સામે તમે સપનું જોયું હોય એ પ્રમાણે આપણને લાગતું હોય, બરાબર ને? કારણ કે 2 દિવસ કેમના પૂરા થાય ખ્યાલ નથી આવ્યો. અને હવે મિત્રો જો વિડીયો ઓન કરવાની બાબત આવે તો કદાચ આપણે નર્વસ ફીલ કરીએ ને મિત્રો તો સારું ના કહેવાય, બરાબર ને? આપણે હવે એક બિઝનેસમાં લાખોપતિ બનવાના સપના જોઈને આવ્યા છે મિત્રો, બરાબર ને? આપણે જે કછુઓ છે, મતલબ આપણો જે કાચબો છે એને દોડાવવાનો છે. અને કાચબો ત્યારે દોડશે કે જ્યારે આપણે અહીંયા ભાગ લઈને વર્ક કરીશું, બરાબર ને? કાચબાને આપણે ચિત્તાના ખભા પર બેહાડ દેવાનો છે, પરંતુ ક્યારે બેસશે? આપણે આ સિસ્ટમમાં સામેલ થઈશું, અપ્લાયને સમર્પિત થઈશું ત્યારે થશે. હવે આપણે રિવ્યૂ લઈશું. એ પણ એક્સાઇટેડ લીડર છે, ટૂંક સમયમાં પ્લેટિનમ લીડર બનવા જઈ રહ્યા છે. અને આજે ગજબનું લેવલ છે સાહેબને, એમ રિટર્નમાં અમે સાથે સાથે જ આવ્યા છીએ. અને આજે એક્સાઇટેડ લાગી રહ્યા છે. ફિલિંગ પર, એમની સ્માઇલ પરથી મને ખ્યાલ આવે છે કે સાહેબ બિલકુલ એક્સાઇટેડ છે. તો વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર મણિભાઈ પગી સાહેબ. સાહેબ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર. નમસ્કાર નમસ્કાર સર, બોલવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સર, આજને જો કે પેનલ પર ઉપસ્થિત તમામ લીડરને હું નમસ્કાર કરું છું. સર, ડાયમંડ સેલિબ્રેશનની વાત કરીએ, સર સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમમાં જ આવે છે ડાયમંડ સેલિબ્રેશન. અને જે આપણે જોઈનિંગ કરી પણ ડાયમંડ સેલિબ્રેશન આ વિડીયોમાં જોયું હતું, પણ ખુદ લાઈવ નહોતું જોયું સર. પણ લાઈવ સેલિબ્રેશન વિડીયો લાઈવ જોયા પછી સર એટલું બધું એ થાય છે, ફિલિંગ થાય છે કે આપણે પણ એકવાર જરૂર કરીને બતાવવું પડે કે ડાયમંડની જેટલી વેલ્યુ છે એટલી કોઈ નોકરીમાં કે કોઈ પણ ક્ષેત્રમાં નથી સર. એટલે ખરેખર તો નોકરી તો શું, પણ એમ કે એકવાર ડાયમંડ બની અને તો આગળ વાત કરી તમે એ પ્રમાણે સાહેબે કે મા બાપના પગ પર તો બધા એ કરે છે, પરંતુ એમ કે દીકરાને ઉપરથી જો બાપને જો એટલું માન સન્માન મળતું હોય ને સર, તો પછી એનાથી વિશેષ કમાવાની કઈ જરૂર નથી સર જિંદગીની અંદર, બરાબર ને? બિલકુલ. અને સાથે સાથે પૂરા પરિવારને પણ એટલું માન સન્માન મળે છે. અને કહેવામાં આવે છે કે એક ડાયમંડ ને એક ફૂલ આપવા માટે પણ આપણને એ નથી મળતું, બરાબર? તો એનાથી વિશેષ તો કઈ ના કહેવાય સર. જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી પડે છે સર. ફક્ત ને ફક્ત સિસ્ટમને ફોલો કરવાની જરૂર છે સર. અને સિસ્ટમને ફોલો કરીશું અને 4 થી 5 વર્ષ આપણે ટકીને રહેશું તો સર 100% ડાયમંડ બની શકાય છે સર. અને વાત કરીએ સર તો અત્યારે આપણે ટાર્ગેટ આવે છે સર 2જી તારીખથી, બરાબર ને? તો આપણે ટાર્ગેટ ફાઇનલ જ છે સર. વાવ, જોરદાર. અને
લેવલ પણ એચીવ કરીશું સર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર મણિભાઈ સાહેબ. આપણે જોરદાર એક્સાઇટમેન્ટ વાળી વાત કરી છે કે ભાઈ ટાર્ગેટ આવી રહ્યો છે અને ટાર્ગેટની અંદર બરાબર ને સર કરીને બતાવીશું. ખરેખર સર મણિભાઈ સાહેબે સરસ વાતો કરી છે બધી અને ખરેખર એમને પણ સેશન બિલકુલ ધ્યાનથી સાંભળ્યું છે. અમે રિટર્નમાં પણ એક્સાઇટમેન્ટ સાથે વાતો કરતાં કરતાં આવ્યા છીએ અને મણિભાઈ સાહેબ ખરેખર હવે ટાર્ગેટ ખરેખર મુઠ્ઠી બાંધવાની છે બરાબર ને. કદાચ વ્યક્તિને ખબર ના હોય ને ભૂલ થઈ જાય ને તો એ અંજાનમાં હોય, ભગવાન પણ માફ કરી દે છે કે એને ખબર નથી બરાબર ને. પરંતુ આપણી અપ્લાયને એક કામ કરી દીધું છે. સોમાભાઈ સાહેબને હસમુખભાઈ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબ કે આપણને મોકો આપી દીધો છે. આપણને તઈ લઈ જઈને એક ફંક્શનની અંદર બેસાડી દીધા છે કે ભાઈ આ કામ કેમ કરવું છે અને આપે હવે જોઈ લીધું છે બધાએ બરાબર ને. અને પછી જો આપણે ના કરીએ બરાબર તો પછી એમાં કંઈક ને કંઈક ખામી આપણી છે બરાબર. અને એ ખરેખર હવે કરવું જ રહ્યું છે બરાબર. દરેકનું વિઝન ક્લિયર છે. હવે આપણે બીજા એક એક્સાઇટેડ લીડરને મોકો આપીશું. મારા સાથી મિત્ર છે અને બિલકુલ જ્યારે પણ એમને મોકો મળે છે ત્યારે વિડીયો ઓન કરીને રિવ્યૂ આપે છે બરાબર. હજુ શરૂઆત છે પરંતુ એક્સાઇટમેન્ટ ગજબનું છે અને ખરેખર જે ડાયમંડને શોભે ને એવું એમનામાં એક એક્સાઇટમેન્ટ છે બરાબર. બંને પતિ પત્ની પણ આજે મારા એક કહેવાથી તૈયાર થઈ ગયા હતા અને ખરેખર આજે રેડી થઈને પણ બંને પતિ પત્ની સાથે જોયું. એકલા આવ્યા પરંતુ સાથે આવ્યા અને એક એક્સાઇટમેન્ટ એમનામાં અલગ ફીલ થઈ રહ્યું છે. તો આપણે એવા મિત્રને કોલ કરીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર સુરેશજી બારિયા સાહેબ. સાહેબ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અવાજ આવ્યો સર? હા બિલકુલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજી તો અમદાવાદમાં જ છે અમે. જોરદાર. હા, આજે ટિકેન્દ્ર શર્માનો વિડીયો તો જબરજસ્ત રહ્યો સર. मतलब मैं अपलाइन जी के है कि मतलब मैं आज मतलब मैं ચા બનાવતા હોય તો મતલબ મેં આપણે નહીં કહેવાનું, મતલબ મેં આપણે ખાલી એને ધ્યાનથી જોવાનું જ છે. મતલબ મેં આપણે કઈ વસ્તુ એ કરવાનું છે એ જ આપણે મતલબ મેં ધ્યાન રાખવાનું કે આ ચા નાખે તો ચા મતલબ મેં આપણને ખબર તો હોય કે જે ચા બનાવીએ એમાં ચા ને મોરસ તો નાખવાની જ હોય, પણ આપણે નહીં કહેવાનું, આપણે ખાલી ધ્યાનથી સુનવાનું જ છે. બિલકુલ જી. ડાયમંડ સેલિબ્રેશન નો પ્રોગ્રામ તો જબરજસ્ત રહ્યો સર અને હવે આગળ વધીને કામ કરી શકશું. સુરેશભાઈ તમને કઈ એવી વાત લાગી કે દિલ પર લાગી ગઈ? આખા ડાયમંડ સેલિબ્રેશન આખી મીટિંગ જોઈ તમે બરાબર, તો કઈ વાત એવી તમને દિલ પર લાગી જણાવશો? ડાયમંડ સેલિબ્રેશન નો મતલબ મેં જો આખું સેલિબ્રેશન જોઈએ પણ કોઈ એક બાબત આપણને જોરદાર લાગે, એમ બહુ સુપર લાગે, ખાલી મને બહુ જોરદાર લાગ્યું તો એ જણાવો. મતલબ આખો ડાયમંડ સેલિબ્રેશન માં જે સન્માન જે થયું છે ને હા એ બહુ ગજબનું થયું સર. બિલકુલ. અને આપણા પરિવારમાં બી હું બી ધારું છું કે આપણે બી આગળ ફોર્મ કરીને આપણું પરિવારમાં બી આગળ સન્માન થાય સર. જોરદાર. બસ હંમેશા મીટિંગમાં જઈએ, સેલિબ્રેશનમાં જઈએ અથવા કોઈ પણ મીટિંગ લેવાનો મોકો મળે ખરેખર પોતાને જોવું જોઈએ. કેમ કે આજે દરેક વ્યક્તિ બીજાને જોવે છે ને ત્યાં વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ધોકો ખાય છે, પરંતુ આપણે પોતાની જાતને જોઈએ કે ભાઈ મારું લેવલ શું છે અથવા મારે શું કરવાનું છે અથવા મીટિંગ હું કોના માટે લઈ રહ્યો છું, પોતાના માટે લેવાની છે બરાબર ને મિત્રો. અને જે વ્યક્તિએ પોતાના માટે લઈને જો મીટિંગ એટેન્ડ કરી છે એ વ્યક્તિ જીવનમાં હંમેશા આગળ વધે છે. અર્જુનભાઈ સુરેશભાઈ અમને પૂરો ભરોસો છે આપના પર, કેમ કે આપનું એક્સાઇટમેન્ટ એવું છે. અમને ચોક્કસ 100% સોમાભાઈ સાહેબ પણ કહેતા હતા કે સુરેશભાઈ ચોક્કસ કરીને બતાવશે બરાબર ને. તો થેન્ક યુ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે બીજા એક મિત્ર છે અમદાવાદથી છે અને અમે રિટર્નમાં ગિરીશભાઈ સાહેબે મને ઓળખાણ કરાવી પરિચયમાં બરાબર. અને સાહેબ પણ શરૂઆત કરી છે, એક એક્સાઇટમેન્ટેડ લીડર છે અને આપણે એમને સાંભળીશું. ભવાનીસિંહ રાજપૂત સાહેબ, વેલકમ સાહેબ, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સાહેબ. જણાવો આજનું સાહેબ આપણને સેશન કેવું લાગ્યું? પૂરું ડાયમંડ સેલિબ્રેશન જોયા પછી તમે શું ફીલ કરી રહ્યા છો બરાબર, અને હવે શું કરીને બતાવશો? ભવાની સાહેબ રાજપૂતસિંહ સાહેબ મીટ ઓન કરો. અનમ્યુટ કરો સાહેબ. લેફ્ટ સાઈડમાં માઇક હશે જો, અથવા તો હું તમને મોકલું છું જો, અનમ્યુટ કરો. એ થઈ ગયું હતું. ફરીથી મોકલું છું. હા બસ બોલો, હવે અવાજ આવશે.
ગુડ મોર્નિંગ હા સાહેબ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ સર. જી સર, જણાવો. ગુડ મોર્નિંગ. હા જી સર. બસ આ બધું સારું લાગ્યું છે કે આપણે ગયા હતા જી સેલિબ્રેશનમાં, જી ડાયમંડ સેલિબ્રેશનમાં. મારો બહુ ફર્સ્ટ ટાઈમ જવાનું આવ્યું મારે. જી. તો બહુ સારું લાગ્યું છે, બધું જોયું, ઇન્ટિરિયર બધું. જી. બરોબર. શું ફીલ આગળ કરી બી આપણે શું ફીલ કરી રહ્યા છો સાહેબ? બસ સારું ફીલ કરીને આવ્યા છે. જે પ્રમાણે જે પરિસ્થિતિથી આપણે આગળ વધીએ છે, સ્ટાર્ટિંગથી જે એમની જીવન પરિસ્થિતિ જે આપણે જોયું એનું આપણે વિડીયો એમની જીવની બારામાં, જે એને પ્રમાણે આપણને એમ ફીલ થાય છે કે 0 થી સ્ટાર્ટ કરીને પછી ત્યાં સુધી પહોંચવાનું પ્રોસેસ એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. બિલકુલ હાજી. ચોક્કસ સાહેબ. હરિઓમ શર્મા સાહેબ જો કરી શકતા હોય, બરાબર, 4000 નોકરીવાળો વ્યક્તિ હતો, સીએનજીમાં જોબ હતી, બરાબર ને, આપણે પૂરી જર્ની જોઈ, મમ્મી પપ્પાની પરિસ્થિતિ પણ જોઈ. જો એ કક્ષાએ વ્યક્તિ કરી શકતો હોય તો એ પેનલ પર હું માનું ત્યાં સુધી દરેક વ્યક્તિ કરી શકે છે, બરાબર ને? હા બરોબર છે. બરાબર સાહેબ. હવે લાગી જવાનું છે સાહેબ, બરાબર. જે પણ લિસ્ટ બનાવવાનું છે અને લિસ્ટ બનાવીને જેમને બતાવવાનું છે, આપણા સાથી મિત્ર જે સિનિયર લીડર હોય એમના માધ્યમથી લોકોને બતાવવાનું છે, બરાબર ને? બરોબર. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાહેબ. ઓકે સાહેબ. જી. થેન્ક યુ. હવે બીજા આપણે એક લીડરને સાંભળીશું. એ પણ એક્સાઇટેડ લીડર છે અને એ પણ એમના સાથે મિત્ર જ છે અને શરૂઆતથી જ જોઈનિંગ છે એમનું. અને ખરેખર એ પણ એકદમ ઉત્સાહિત હતા. અમે બંને અમદાવાદથી સાથે હતા અને એમનું રીઝન તો પહેલેથી ક્લિયર છે. કદાચ શાયદ બીજું ડાયમંડ સેલિબ્રેશન હશે. તો આપણે એમને સાંભળીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર પ્રવીણભાઈ માછી સાહેબ. વેલકમ સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. જી સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જી સર, વિઝન અને રીઝન બધું ક્લિયર થઈ ગયું છે ડાયમંડ સેલિબ્રેશનમાં. જે વ્યક્તિ પણ જાય છે એનું રીઝન અને વિઝન તો ઓલરેડી ક્લિયર જ થઈ જાય છે જ્યારે હોલમાંથી બહાર નીકળે છે. પરંતુ મોટી વાત એ જ છે કે આપણે તો કામ કરીએ છીએ, આપણે માન સન્માન તો મેળવીશું, પણ સાથે સાથે ફેમિલીને પણ માન સન્માન મળે એ બહુ મહત્વની વાત છે. અને અત્યારેની સ્થિતિમાં એ બહુ મહત્વ છે. અને બહુ વિઝન રીઝન બધું ક્લિયર થઈ ગયું છે. માઇન્ડમાં કોઈ ડાઉટ મતલબ કોઈ વાઈ નથી અત્યારે. અને બસ હવે એક્સાઇટમેન્ટ ફૂલ છે, એટલે હવે કામ સ્ટાર્ટ કરી દઈશું. અને બહુ જોરદાર છે. આજનો વિડીયો બી ખૂબ સરસ હતું. ટિકિંદર શર્માએ કીધું કે વાસળી લઈને ખાલી એને ખરીદવાથી કઈ આપણને મતલબ આવડતું નથી, પરંતુ સાથે સાથે આપણે મીટિંગ, ટ્રેનિંગ, સેમિનાર, કોઈ ફંક્શન વગેરે પણ સાથે સાથે અટેન્ડ કરતું રહેવું પડે, તો લાઈફની અંદર કોઈ ચેન્જીસ આવે અને આપણે આગળ વધી શકીએ. જી સર. જી સર, થેન્ક યુ. સાહેબ, આપ સિનિયર લીડર છો. બીજી એક વાત જાણવા માંગીશ કે માધવ સરની મિટિંગ આપણે લીધી હતી, બરાબર ને? તો માધવ સરની મિટિંગમાંથી આપણને કઈ એક બાબત સારી લાગી? બસ સાહેબની જે પેલા 3 ઓપ્શન આપણને બતાવ્યા હતા, કછુઆ વાળા, હા વાળા, એ બહુ જોરદાર હતા. કારણ કે આપણે કચુઆની ચાલ ચાલીશું પણ ત્યાં નહીં પહોંચી શકે તો કચુઆની સવારી આપણે ડાયરેક્ટ ચિત્તા ઉપર કરી દેવાની છે. બહુ જબરદસ્ત વાત હતી, ઉદાહરણ જોરદાર હતું. બિલકુલ. તો એ રીતના આપણે કામ કરીશું. બરાબર. કછુઆની ચાલ મુજબ આપણી સેલરી છે, બરાબર ને? યસ. અને જે આપણા ખર્ચા છે, બરાબર, એ સસલા જેવા છે, બરાબર ને? ખરગોશ બતાવ્યું. અને જે મહેંગાઈ છે એ ચિત્તાની માફક દોડી રહી છે, બરાબર ને? એટલે આપણી સેલરી અને મહેંગાઈ ક્યારેય મેચ થવાની નથી. આજે મિત્રો, જે ઇન્ડિયન ગવર્મેન્ટનો જે રૂલ્સ છે ને, એની જે મોંઘવારીની જે ટકાવારી છે ને, એ મુજબ આપણી સેલરી વધતી નથી. જેટલા દરે મોંઘવારી વધે છે એટલા દરે આપણી સેલરી વધતી નથી. અને એટલે આપણું ફાઇનાન્શિયલ જે મેનેજમેન્ટ છે ને મિત્રો, બગડી જાય છે. અને કંઈક ને કંઈક દરેક વ્યક્તિ 2 સેક્ટરમાં કામ કરતા હોય છે. આજે મિત્રો એક સામાન્ય ઉદાહરણ લઈએ ને તો ઉંદર પણ 2 થી 3 દર રાખતું હોય છે. કારણ એક જ છે કે એક દરમાં જો સાપ આવી જાય ને તો બીજા દરે કઈ રીતે નીકળી જવાય. એમ જો મિત્રો આપણે એક જ પ્લેટફોર્મ પરથી જિંદગી કાઢવાનું વિચારી રહ્યા હોય તો તકલીફવાળું કામ છે. કેમ કે દરેક મોટી કંપનીઓના માલિકો પણ 2-3 કંપનીઓ મેનેજ કરતા હોય છે, બરાબર ને? આપણે જે આપણી કંપની સાથે ટાઈપ છે આદિત્ય બિરલા સાહેબ, 385 પેટા શાખાઓ છે, બરાબર ને? તો આપણે મિનિમમ એક નોર્મલ લાઈફમાં પણ જીવીએ તો પણ 2 પ્લેટફોર્મ તો આરામથી હેન્ડલ કરી શકીએ છીએ. જો એક જ પ્લેટફોર્મ પરથી જો ઘર ચલાવવા માંગીએ સાહેબ તો ખાલી રોટી, કપડાં, મકાન થઈ શકે છે, બરાબર? એથી વિશેષ ના થઈ શકે, બરાબર? તો આપણે હવે દોરમાં આપણે આગલા મિત્રોને સાંભળીશું, કેમ કે સમય ઓછો છે અને રિવ્યૂ ઘણા બધા મિત્રોના લેવાના છે. મારા બ્રધર છે, બિલકુલ
સિનિયર લીડર છે અને ડેડિકેશન સાથે વર્ક કરી રહ્યા છે. ટૂંક સમયમાં શોર્ટ ટાઈમની સિલ્વર લીડર છે, બરાબર. અને એમને સાંભળીશું. તો વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર દિનકરજી. આપને આ સેલિબ્રેશનમાં આપને શું લાગ્યું છે, આપને શું અભિપ્રાય છે, હવે શું કરવાના છો, બરાબર, કઈ રીતના પ્લાનિંગ રહેશે, તમામ બાબતો જણાવો. વેલકમ. નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર. સર ડાયમંડ સેલિબ્રેશન સર જોયું અને પહેલી વખત ડાયમંડ સેલિબ્રેશન જોયું સર. અને પહેલી વખત જોવામાં સર એટલો બધો એક્સાઇટમેન્ટ છું કે ખરેખર જીવનમાં કશું ના બનીએ પણ ડાયમંડ તો સર જરૂર બની. એ એક મગજમાં ઘૂસી ગયું છે. બીજા નંબરમાં કે આજનો વિડીયો પણ સર બહુ ગજબ ટિકેન્દ્ર શર્મા સરનો. ટિકેન્દ્ર શર્મા સરે બહુ મસ્ત વાત કરી હતી કે જે રંગત વૈસે સંગત જૈસી રંગત. લેફ્ટ થયા છો. હાલો, હા, આવાજ આવે છે ને? વિડીયો બંધ કરી દેવું હોય તો. હા, વિડીયો બંધ કરી દઉં છું. ટિકેન્દ્ર શર્મા સરે કીધું કે જૈસી સંગત વૈસી રંગત. ખરેખર સાહેબ સંગતની વાત કરું સાહેબ તો એક તો પહેલા તો એક ઘર પરિવાર પ્રમાણે જ સંગત ચાલે છે સાહેબ. હું મારા ઘરની વાત કરું પ્રોપર કે અમારો મોટો ભાઈ દિલીપભાઈ જો આજે એ જીવનમાં કંઈક ના કર્યું હોત ને તો આજે પણ હું કંઈ ના કરવાનો હતો સાહેબ. એમના જીવનમાં એમને કંઈ ડેડિકેશન સાથે એમના જીવનમાં કંઈક કરવું હતું અને એમને જાતે ડિપ્લોમા કરીને આજે કંઈક નોકરી સારી મેળવી તો મેં પણ એવું વિચાર્યું કે હું બી કંઈક જોબ કરીને સારી નોકરી કરીશ. નોકરી તો મેં બંને ભાઈ જોડે કરી જ છે પણ જોડે જોડે એમને પણ શેપશોપ સ્ટાર્ટ કર્યું અને શેપશોપમાં એને એકલા ઘરમાં એકલા સ્ટાર્ટ કર્યું અને એકલા સ્ટાર્ટ કરવાથી આજે એક ડેડિકેશનથી સારા લેવલ પર વર્ક કરે છે. તો એ જોઈને મને પણ એક અભિપ્રાય લાગ્યો કે ખરેખર જો મારો ભય મોટો કરતો હોય તો એના પર મને વિશ્વાસ છે. હું પહેલા એ જેટલો નેગેટિવ નતો એના કરતા વધારે નેગેટિવ હતો પણ આજે પણ એ કમ્પ્લીટ પૂરા લેવલથી અને જાતે મહેસૂસ કરીને સર આજે વર્ક કરે છે. તો મેં પણ એક વિચાર્યું કે જો મારો ભય મોટો કરતો હોય તો હું પણ કરી શકું છું. આજે એક સંગત છે સાહેબ. જેવી સંગત એવી રંગત. પૂરેપૂરો જો ઘરનો મામલો જો સંગતમાં રંગત હોય ને સાહેબ તો ખરેખર રંગત કરવાની પણ મજા આવે છે. બીજી ઘણી બધી વાતો કરી છે ટિકેન્દ્ર શર્મા. દિનકરજીનું નેટ છૂટી રહ્યું છે. દિનકરજીની આપણે ભાવનાઓ સમજી શકીએ છીએ. ખરેખર બિલકુલ દિનકરજીની વાત સાચી છે. અમારા ઘરમાં તો પેલી દોરડા ખેંચની રમત જેવું હતું, બરાબર ને. એક બાજુ આખો પરિવાર અને એક બાજુ હું એકલો, બરાબર. પરંતુ સિસ્ટમનો સાથ હતો. અમારા સોમાભાઈ સાહેબ છે, સનાભાઈ ડામોર સાહેબ છે, બરાબર ને. આવા બધા મેન્ટરોનો સાથ હતો એટલે છેલ્લે સિસ્ટમ થકી મારી જીત થઈ અને આજે મારો પૂરો પરિવાર શેપ શોપ કરી રહ્યો છે, બરાબર ને. એમાં બધા જ પરિવાર સાથે અમે કામ કરી રહ્યા છે, મળીને કામ કરી રહ્યા છે. અને કદાચ હું પણ જેમ સુનિલભાઈનું નામ લીધું હતું હરિઓમ શર્મા સાહેબે કે ભાઈ એનું લાખ ભલું થજો કે આ આવો બિઝનેસ કરવાનું મને ભલે આજે સાથ નથી આપ્યો પણ કંઈક ને કંઈક દિશા એક માર્ગદર્શક તો આપ્યું છે, બરાબર ને. એમનો રસ્તો જ આપ્યો છે કે ભાઈ આ જગ્યાથી તમે જિંદગી બદલી શકો છો. એક અમને મોકો આપ્યો છે, એક અવસર આપ્યો છે અને અવસર થકી હરિઓમ શર્માની જિંદગી બદલી છે સાહેબ. મને પણ એક અવસર મળ્યો છે, બરાબર ને. અને એ અવસર થકી હું પણ એ તરફ મારી જર્ની રહી છે, બરાબર. અને એ કદાચ એ વ્યક્તિ ના હોત તો કદાચ બિઝનેસમાં મારું પણ ઇનકમિંગ ના થયું હોત. અને હું એવા લીડરને કોલ કરવા ચાહીશ કેમ કે એક સક્સેસફુલ લીડર છે, બરાબર. એક એનર્જેટિક મહિલા છે અને આજે સારું એવું નેતૃત્વ પણ કર્યું છે એમને. મેં જોયું છે હાલુલમાં સાથે જોબ પણ કરી છે અને એમના શબ્દો થકી આ બિઝનેસ મેં સ્ટાર્ટઅપ જોઈન તો કર્યો હતો પરંતુ કામ નહોતો કરતો, પરંતુ અવારનવાર એમની ટકોરથી આજે બિઝનેસમાં કંઈક છું, અલગ લેવલ પર છું, બરાબર. તો આપણે મેડમને કોલ કરીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન આશા મેડમ. પેનલ પર ઉપસ્થિત બધાને નમસ્કાર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બધાને. પણ પેનલ ફૂલ થઈ નથી હજી. એ તો આપણે બધા પ્રયાસથી બધા થવા આપણે રિક્વેસ્ટ કરીએ, સોમાભાઈ સાહેબ, હસમુખભાઈ સાહેબ, દિલીપભાઈ અને શું કહેવાય બધા સાહેબ આટલી બધી મહેનત કરી રહ્યા છે, તો આપણે જેને જોડે લઈ ગયા છે એને આપણે આજે તો ઠીક છે, પણ કાલે આપણી પેનલ ફૂલ થાય. બધા કપલમાં હતા એટલે આપણે 80-85 જણા હતા, પણ આપણી પેનલ પર 50 માણસ તો કમસે કમ હોવા જોઈએ. તો આપણા જે મેન્ટરો છે, સોમાભાઈ સાહેબ છે, હસમુખભાઈ સાહેબ છે, એમને બી ગર્વ થાય અંદરથી કે ચલો આપણે ગયા છીએ. બધાને આપણે કાલે કોલ કરીશું મીટિંગ સ્ટાર્ટ થતા પહેલા. એ જરાક પેનલ પર સંખ્યા જોઈને હું બોલું છું, કેમ કે આપણે તો કરીશું જ કામ, પણ આપણે જેને જોડે લઈ ગયા છે એને બી આપણે કામ કરાવીશું. મારે બી ભૂલ થઈ છે, 2 જણ હતા જોડે, પણ એમને બી કોલ કરવાનો રહી ગયો છે. કદાચ સ્કૂલ સવારની છે આજે. હવે ડાયમંડ સેલિબ્રેશન તો કહીએ તો મેં પણ પહેલી વાર જોયું છે. અને સર જો કે અનમેરિડ હતા એટલે ને તો બંને જણ કપલમાં હોત તો બંને તાજ હોત. એ બી ફીલ કર્યું. અને સરે જે વાતો કરી શરૂઆતથી પોતાની જર્નીની, કે કેવી રીતે એમણે વર્ક કર્યું છે અને કેટલા નેગેટિવ હતા અને સંગતમાં રહીને એમણે કામ કર્યું છે. ખરેખર સંગત મહત્વની છે. બીજું કે પરિવાર, જેટલો બી પરિવાર સાથે હોય અને પરિવાર સાથે સન્માન લેવું એ બહુ મહત્વની વાત છે. કેમ કે અત્યારે જોબ કરીએ છીએ તો જોબની અંદર આપણને શું મળે છે? જોબની અંદર લોકો આપણી સાથે બી જોબ કરતા હોય, બી આપણા ટાંટિયા જ ખેંચતા હોય છે. મારું એવું ફીલ કરું છે. જી કોઈ આપણું સારું વિચારતું ના હોય. કોઈ પણ જોબ હોય, કોઈ પણ ફિલ્ડમાં જોબ હોય, જી કોઈ આગળ વધે કોઈ ઈચ્છતું જ નથી. યસ ઇવન તમારું પ્રમોશન થાય એ બી કોઈ ઈચ્છતું નથી. તો આ સેપ્સોપ એક એવો પરિવાર છે અને એવું પ્લેટફોર્મ છે કે કદાચ તમે આમાં કામ કરી જશો તો તમારું સન્માન કરવા માટે બધા જ રેડી હશે. એ વ્યક્તિને નિહાળવા માટે કાલે કેટલા આપણે આતુર એમને હતા ખાલી આતુર હતા. જોવા માટે કેટલા તડપતા એ આપણે પોતે ફીલ કરી શકીએ છીએ. કેમ કે અત્યાર સુધી જેને બી આપણે જોઈનિંગ અપાઈ છે અને આપણે એમ જ કહ્યું છે કે ચલો સર આમાં આપણે ડાયમંડ બનવાનું છે. પણ ડાયમંડ વસ્તુ શું છે એ કાલે બધાએ રૂબરૂ નિહાળી છે. તો હવે આપણી પેનલને કાલથી ફૂલ કરી દઈએ. મારી બધાને રિક્વેસ્ટ છે. તો અંદરથી બધાને એનર્જી આવશે, કામ કરવાની મજા આવશે. અને ટાર્ગેટ શરૂ થઈ ગયો છે તો મેં મારા મિસ્ટરને કીધું છે આ વખતે ટાર્ગેટ પૂરો જ કરવાનો છે, કોઈ પણ હિસાબે. જાણવા માંગીશું મેડમ, અમે જાણવા માંગીશું કે ટાર્ગેટ એચીવ કરાવવામાં અને હવે પછી બિઝનેસમાં સાથ આપવામાં આપનો શું સહકાર રહેશે? મારો તો 100% હશે. નેક્સ્ટ લેવલ છે, નેક્સ્ટ લેવલ છે. આપણે બધા જેટલા બી લેડીઝ તો જો કે ઓછા દેખાય છે, લેડીઝ હશે. લેડીઝને રિક્વેસ્ટ કરીએ છીએ કે ઘરમાં જ નહીં ઘૂસવા દેવાના આપણે ઘરવાળાને. ચલો આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીને આવો. નેક્સ્ટ લેવલ પ્લેટિનમ લેવલ આપણું છે, તો કેટલા સમયમાં એચીવ કરશો જણાવો? બસ હવે 2200 બીવી છે, વધારે ઘટતા નથી. હા એટલે 10-12 માણસોની જોઈનિંગ છે, એ થઈ જશે એક મંથમાં જ. કેમ કે બધા જ વ્યક્તિઓ તો કરશે, પણ હું શું કરીશ એ મહત્વ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? આપણે દરેક મીટિંગ, દરેક વ્યક્તિને સલાહ આપીએ છીએ, વસ્તુ બરાબર છે, પરંતુ પોતાના પર લેવી ખાસ જરૂરી છે. કેમ કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે સલાહ થઈ જતી હોય છે અને પોતાના પર નથી લેવાતું. તો ખાસ હું તમને પણ રિક્વેસ્ટ કરું છું કે જેમ બને એમ પ્લેટિનમ લેવલ ઝડપથી અચીવ થાય. બરાબર? આપનો પણ સાથ સહકાર બહુ ગજબનો જ રહ્યો છે. અને આપણે પણ ખરેખર જે વાતો કરી છે કે દરેક વ્યક્તિ જો ઘરમાંથી બહાર નીકળીને કામ કરે તો ઘણું બધું થઈ શકે છે. અને નોકરીની વાત રહી તો નોકરીમાં તો ખરેખર આશાબેને સાથ વાત કરી છે કે બોસનો ઠપકો બહુ ગજબનો સાંભળવા મળે છે. અને ઠપકો એવો સાંભળવા મળે છે ને એ વખત આપણને અંદરથી એવું હેજિટેશન થાય ને, એવું ફિલિંગ થાય ને કે કદાચ આ જોબ હમણાં જ છોડી દઉં. બરાબર? પરંતુ મજબૂરી છે કે એવું પ્લેટફોર્મ બીજું તૈયાર નથી. બરાબર ને? જેમ સાપને બીજું તૈયાર છે દર, એવું આપણે તૈયાર નથી ને એટલે આપણે જોબ છોડી નથી શકતા અને કરવી જ પડે છે. પરંતુ જો અહીંયાથી 4 થી 5 વર્ષ એઝ એ પાર્ટ ટાઈમ કન્ટિન્યુ, મનોજ ગુપ્તા સાહેબ કહે છે યા પાર્ટ ટાઈમ કરો યા ફૂલ ટાઈમ કરો, સમ ટાઈમર ના કરશો. 2 દિવસ કર્યું, 2 દિવસ ના કર્યું, 2 દિવસ કર્યું, 2 દિવસ ના કર્યું, 2 દિવસ કર્યું, 4 દિવસ ન કર્યું, તો મિત્રો કામ કરવાનો કોઈ તરીકો નથી. સતત નિરંતરતા હોવી જોઈએ. ભલે તમે આ બિઝનેસ પ્રતિ 1 કલાક આપો, પરંતુ 1 કલાક તમારું નિરંતર હોવો જોઈએ. અને જ્યારે કામ રેગ્યુલિટીમાં આવે છે, નિરંતરતામાં આવે છે, કામગીરી ડિસિપ્લિનમાં આવે છે, બરાબર ને, તો કામ થઈ શકે છે. સાહેબ એક નિયતિની વાત કરી હતી. મિત્રો જો નિયતિમાં ખોટ હશે ને તો સક્સેસફુલ થવું ઇમ્પોસિબલ છે.
બરાબર ને, ઈમાનદાર, આપણી નિયતિ સાફ હોવી જોઈએ, બરાબર, તો આ કામગીરી થઈ શકે છે. આપણે બીજા એક લીડરને મોકો આપીશું, એ પણ બિલકુલ એક્સાઇટેડ છે, યંગ લીડર છે, નવું જોઈનિંગ છે, અને આપણે એમને પણ સાંભળીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન પંચાલ ઉપેન્દ્રસિંહ. વેલકમ સાહેબ, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાહેબ ઉપેન્દ્રસિંહ અવાજ નહીં આવતો. યસ સર, હવે આવ્યો અવાજ? હા, ગુડ મોર્નિંગ, નમસ્કાર. યસ સર, ગુડ મોર્નિંગ. સર્વને મારા નમસ્કાર. અને સૌપ્રથમ વાત કરીશું તો આપણે પ્રત્યક્ષ આંખોમાં નિહાળ્યું છે જે જયપુરની અંદર ડાયમંડ સેલિબ્રેશન જે હરિઓમ શર્માજીનું હતું. તો જે ડાઉટ્સ હોય છે વ્યક્તિના અંદર, તો ત્યાં એક વ્યક્તિને જઈને ખાલી બેસાડી દેવામાં આવે તો પોતાના ડાઉટ્સ ક્લિયર થઈ જાય છે. વાવ, કે જોરદાર. કોઈ ડાઉટ્સ હોય છે એ ક્લિયર થઈ જાય છે માઇન્ડમાં. એ લોકોને હોય છે કે કઈ રીતનું વર્ક છે, પણ એની જ્યાં હિસ્ટ્રી, એની વ્યક્તિ ડાયમંડ સેલિબ્રેશન ના અંદર એની આખી હિસ્ટ્રી જણાવે છે, તો એ પણ વ્યક્તિ એને જોશમાં આવી જાય છે કે ના, આ બિઝનેસ કરવા જેવું છે, કઈ ડાઉટ્સ નથી. પહેલા કરતા જે માઇન્ડ હતું જે આખું કોઈ સોફ્ટવેર જ આખું ચેન્જ થઈ જાય છે. મતલબ વાવ, એના માઇન્ડમાંથી જે ગ્રંથિ લઈને આવ્યો હોય ઘરેથી, પણ જે ત્યાં ડાયમંડ સેલિબ્રેશન જોયા પછી તે આખું સોફ્ટવેર જ એનું ચેન્જ થઈ જાય છે. એટલે બહુ હરિઓમ શર્માજીનું બહુ અદ્ભુત અવલૌકિક ડાયમંડ સેલિબ્રેશન હતું, જેમ પ્રત્યક્ષ આંખોથી નિહાળ્યું એવું. ને એમની વાત કરીએ તો વ્યક્તિ એક ગેસમાં નોકરી કરતા હતા, પણ એમને કોઈ મિત્રએ આવ્યું હશે, જણાવ્યું હશે, ને જોઈનિંગ કર્યા પછી એમને પણ એવા ઘણા બધા અનુભવો થયા હતા. જયારે પ્લાન બતાવવા જતા ત્યારે કોઈ એક્સેપ્ટ નતું કરતું. તો આપણી જોડે પણ આવું બની શકે છે. પણ આપણે આના ગભરાવાનું નહીં, નિરંતર આપણું બી પ્રવાહ નદીની જેમ ચાલતું જ રહેવાનું છે. લોકો આપણા પ્રવાહમાં પણ આવા લોકો ઘણા આવશે આપણી અંદર, પણ આપણે નીડર ડરવાનું નથી. એવું જ મેં એક્સપિરિયન્સ કર્યો છે ત્યાં. બિલકુલ સર, ઉપેન્દ્રભાઈ સાહેબ, આપણે બિલકુલ સાચી વાત છે. આપણને એક પ્રોસેસ છે, બરાબર ને, અને પ્રોસેસમાંથી દરેક વ્યક્તિને પાસ થવું પડે છે, બરાબર. આપણા નરસિંહ ગ્રેવાલ સાહેબ એવું કહે છે, બરાબર ને, જે આપણા ગ્રેટ મેન્ટર છે, સફળ લોકો છે, જેમની નીચે હજારો લાખો લોકો છે, એવા વ્યક્તિ, સફળ વ્યક્તિ કહે છે કે ભાઈ આપણને જે ડાયમંડની પ્રોસેસ છે એમાંથી તો પાસ થવું જ પડશે, પરંતુ એક જ રૂલ્સ, એક જ મંત્ર યાદ રાખવાનો છે, આયે તો બેસ્ટ, ના આયે તો નેક્સ્ટ, બરાબર ને. આપણે આ પ્રોસેસને સેમ ફોલોઅપ કરવાની છે અને કામ કરતા રહેવાનું છે. ખરેખર ઉપેન્દ્રભાઈ, આપની સ્પીચ અને આપની વાત સાંભળીને મને પણ એક્સાઇટેડ ફીલ થાય છે કે તમે પણ બંને ભાઈઓ છો ને અમે પણ બંને ભાઈઓ છીએ, બરાબર ને. જેમ અમે બંને મુઠ્ઠી બાંધી છે, એમ તમે પણ બાંધી શકો છો અને તમે પણ ગજબનું કામ કરી બતાવો છો સાહેબ, બરાબર ને. તો થેન્ક યુ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે એકચ્યુઅલી અમે ત્રણ ભાઈ છીએ, જે અમે જયપુરની અંદર આવ્યા હતા. અમે સૌથી નાના છીએ બંને ભાઈ. જી, એક ભાઈ મોટા છે, અહીંયા જ છે, સંતરામપુરમાં છે. ઉપેન્દ્રભાઈ, ઘણા બધા ડાયમંડો એવા છે કે 3 ભાઈઓ પણ ડાયમંડ છે, 4 ભાઈઓ પણ ડાયમંડ છે, 2 ભાઈઓ પણ ડાયમંડ છે. શેપશોપની અંદર ઘણા બધા પરિવાર એવા છે, બરાબર. આપણે પણ એ લોકોની જર્ની જોઈ શકીએ છીએ. અને પરિવારને કામ માટે જો સપોર્ટમાં લાગી જાય ને, તો કામ કરવાની મજા કોઈક અલગ છે. કેમ કે જો કદાચ કોઈ મિત્ર છે નહીં, મને ખબર નથી, પરંતુ સિંધી સમાજની એક ખાસિયત હોય છે સાહેબ, એમનો મિસ્ટર બિઝનેસ કરતો હોય ને તો પત્ની ખભેથી ખભા મિલાવીને સપોર્ટ કરે છે, એમનો ભાઈ પણ સપોર્ટ કરે છે. એમનો સિંધી સમાજમાં એજ્યુકેટેડ બધા વ્યક્તિ હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ નોકરી લગભગ ઓછી કરે છે. માર રેડ કેસમાં 5% લોકો નોકરી કરતા હોય છે, બાકી 95% લોકો શેના પર જીવે છે? ઓનલી ફોર બિઝનેસ, બરાબર ને. અને એમની બિઝનેસ કરવાની ખાસિયત બહુ ગજબની હોય છે. પૂરો પરિવાર ફેમિલી સાથે બિઝનેસમાં કરતા હોય છે અને એકજૂટ થઈને કામ કરતા હોય, એકતા હોય છે એમના પરિવારની અંદર, બરાબર ને. તો આપણે પણ કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લીડરને મોકો આપીશું. ભરતજી પગી સાહેબ, એક્સાઇટેડ લીડર, વેલકમ ઓન ધ સ્ક્રીન સાહેબ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, નમસ્કાર. હા, તો થોડું લેટ જોઈનિંગ એ તો નહીં જોયું, પણ ડાયમંડ સેલિબ્રેશન જોરદાર હતું. હેલો. હા જી.
ડાયમંડ સેલિબ્રેશન જોરદાર હતું સર. અને એની અંદર જાણવા મળ્યું કે આપણી જે આવક છે એ કચવા જેવી છે, પછી ખર્ચા છે એ ખરગોશ જેવા છે, અને મહેંગાઈ ચિત્તા જેવી છે. એટલે આપણે કચ્છીઓને ચિત્તા જોડે બાંધી દેવાનો છે અને એક સંભળાયેલી 3 સાંડ છે એમાં જેનું પૂછડું પકડાય તો પેલો ગયા હતા પેલી છોકરી જોડે લગ્ન કરવા, તો કે 3 માં કોઈ બીનું પૂછડું પકડી લે તો શાદી કરાવી દે, અહીંથી તવર મોકલી આલે. પણ જયારે એવું બને કે પહેલી વખત એક સાંડ આવે તો કે આ તો ચાલો મારી નાખશે એટલે કઈ કોશિશ નહીં કરતા જવા દે. તો બીજા નંબરમાં આવે તો કે આ તો એમથી ખતરનાક છે એમ કરીને જવા દે. ત્રીજો એક દુબળો પતળો આવે છે, ચલો આનું તો પકડી લેવું, પણ એની પૂછે જ નહીં હોતી. તો જીવનમાં જે ચાન્સ મળે છે એને લઈ લઈએ અને કામ સ્ટાર્ટ કરી દઈએ, એ જાણવા મળી સર. સાહેબ ચાન્સ તો મળી ચૂક્યો છે, મોકો પણ મળી ચૂક્યો છે, વિઝન પણ ક્લિયર છે, બરાબર ને? અને એવું કહેવાય છે કે શિક્ષકની અંદર 4 સ્તંભ છે. પહેલો સ્તંભ આપણી કંપની છે, બીજો સ્તંભ આપણી સિસ્ટમ છે, બરાબર, ત્રીજો સ્તંભ આપણી અપ્લાયનો છે, અને ચોથો સ્તંભ ખુદ આપણે પોતે છીએ, બરાબર ને? તો આપણે દમદાર બનવાની જરૂર છે ભરતભાઈ. અમને વિશ્વાસ છે કે હવે અત્યાર સુધી જે કામ પણ થયું, પરંતુ હવે જે તમે કરશો એ રેગ્યુલેટરીમાં કરશો, બરાબર ને સાહેબ? કરીને બતાવવાનું છે સાહેબ, બરાબર ને? આ વખત ટાર્ગેટ ફાઇનલ સર. જોરદાર, બસ એવી એક્સાઇટમેન્ટ વાળી વાત થવી જોઈએ સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. બીજા અમારા સાથી મિત્ર ઓનલાઈન થયા છે અને આપણે એમને સાંભળીશું, બરાબર? અને એ પણ એક્સાઇટેડ લીડર છે. એમની વાતો તો મેં ટ્રેનમાં સાંભળી. પહેલી વખત મુલાકાત ડામોર સાહેબે મને કરાવી, બરાબર? મને ખબર નથી કે આ પણ મારી ટીમમાં છે, અથવા રૂબરૂ મુલાકાત નથી, બરાબર, પરંતુ મુલાકાત કરી છે અને સાહેબે મને વચનો પણ આપ્યા છે કે દિલીપભાઈ આપણે જોરદાર કામ કરીને બતાવીશું. સાહેબ કહેતા હતા હું પ્લેટફોર્મ નિહાળી રહ્યો છું. ખરેખર સાહેબના મને શબ્દો બહુ ગમ્યા. સાહેબે 4-5 કંપનીઓમાં સાહેબ જોઈનિંગ કર્યું હતું, પરંતુ બધી જ કંપનીઓમાં એમને કંઈક ને કંઈક જોયું. કંપનીના નામ નથી લેતો, આપણે કોઈનું દરેક નેટવર્ક માર્કેટિંગ કંપની પોસિબલ છે, બરાબર, પરંતુ દરેક વ્યક્તિ દરેક જગ્યા પર સફળ થઈ શકે છે. પરંતુ સાહેબે એક વાત કરી, હું પ્લેટફોર્મ તલાશી રહ્યો હતો. આજ દિન સુધી મેં ઘણા પ્લેટફોર્મ જોયા છે, પરંતુ ખરેખર મને શિપશોપમાં કંઈક અલગ અનુભૂતિ થઈ છે અને હું દિલીપભાઈ કામ કરવા જઈ રહ્યો છું અને હું ડિસિઝન લઈશ, કારણ કે જે પ્લેટફોર્મની મને તલાશ હતી એ પ્લેટફોર્મ મને મળી ગયું છે, બરાબર? જોરદાર કામ કરીને બતાવીશું. તો આપણે એવા એક્સાઇટેડ લીડર, નેટવર્ક માર્કેટિંગ નોલેજના બેતાજ બાદશાહ, બરાબર, એમને આપણે કોલ કરીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર BS બારિયા સાહેબ. સાહેબ જણાવો. હાર્દિક હાર્દિક સ્વાગત છે સાહેબ આપનું. ओके नमस्कार साहब. सब सभी लीडर्स, आप आज सुबह में सभी को का खरेखर આપણને સાહેબ વિડીયો એકલો બંધ કરી દો, તમારો ચાલશે. તમારો વોઇસ નહીં આવતો, તમારો વિડીયો બંધ કરી દો. બસ બોલો સાહેબ. અવાજ આવે છે ક્લિયર. હા જણાવો. હરિઓમ. શર્મા સાહેબ, જે ડાયમંડ નું સેલિબ્રેશન આપણે જોયું, ખરેખર મને પોતાને એમ થયો કે અનહદ આપણે આપણી જે ઉર્જા શક્તિ છે, આપણે એજ્યુકેશન માણસો છીએ, આપણે જો આવું ના કરી શકીએ તો બીજા કોણ કરી શકે? ખરેખર મને એવું થયું કે ખરેખર આપણા સમાજની અંદર, આપણા ગામની અંદર, આપણા તાલુકાની અંદર, આપણા રાજ્યની અંદર યુવા પેઢી જે છે, ખરેખર એમને કામયાબ થવું છે, જેને પૈસા જોઈએ છે, જેને કમાવવું છે, જે જિંદગીમાં એક ઇન્સાન માણસ તરીકે આવ્યા છીએ તો કંઈક કરીને બતાવવું છે, તો આ એક જબરદસ્ત પ્લેટફોર્મ મળ્યું છે. અને મારે યુવા પેઢીને એવી આહ્વાન કરવું છે, જબરદસ્ત જાણકારી આપવી છે કે ખરેખર તમે આ પ્લેટફોર્મ પર આવી જાઓ. જે હોતો તો એને મને મળી ગયું છે, હું તમને બતાવવાનો છું. અને ખરેખર દમદાર શોપ અને જોરદાર આપણે એક જબરદસ્ત કામ કરી તો જબરદસ્ત આપણે ટૂંક સમયની અંદર આપણે સફળ થઈશું એવું મને લાગી રહ્યું છે. તો દરેક મિત્રોને મારે એવું કહેવા વિનંતી છે કે જે કઈ આવનાર સમયની અંદર આપણે ફટાફટ મીટિંગ જોઈનિંગ કરી અને ફટાફટ આપણે સૌ મિત્રો કામ કરીએ અને આપણો જે ગોલ છે એ ગોલને સર કરીએ તો જબરદસ્ત મજા આવશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. BS બારિયા સાહેબ, મને પૂરો ભરોસો છે કેમ કે આપણું નોલેજ ગજબનું છે અને આપણને જે ચાહત હતી ને એ ચાહત મુજબ આપણને રાહ મળી ગઈ છે. અને સાહેબ
આપણે એક જ લાઈનમાં છીએ અને આપણે ડામોર સાહેબને પણ મેં વાત કરી હતી ને આજે તમામ પેનલ પર મિત્રોને સાંકળીને વાત કરું છું, બધા તમામની સાક્ષીએ સાહેબ હું કહું છું કે સાહેબ તમારા 4 કદમ હશે ને સાહેબ, સોરી તમારા 2 કદમ હશે ને સાહેબ, તો મારા 4 કદમ સાહેબ સપોર્ટમાં હશે. ચોક્કસ એક જોરદાર કામ કરીશું, બરાબર, મળીને કામ કરીશું. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર, આપણે જોરદાર રિવ્યૂ આપ્યો છે. ખરેખર મને પૂરેપૂરો ભરોસો સાહેબ બીએસ સાહેબ આપણી પર છે. અને હવે આપણે નેક્સ્ટ લીડરને મોકો આપીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન પ્લેટિનમ લીડર મનીષ કુમાર સાહેબ. ડ્રાઇવિંગ મોડ પર હોય એવું લાગી રહ્યું છે. અવાજ આવી રહ્યો છે સાહેબ? બિલકુલ સાહેબ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તમામ લીડરોનું હાર્દિક સ્વાગત કરું છું. સરસ, જોરદાર ડાયમંડ સેલિબ્રેશન જોરદાર રહ્યું. બહુ બધા મિત્રો આવ્યા હતા સાહેબ. ડાયમંડ સેલિબ્રેશનમાં મને એક જ વસ્તુ સારું લાગ્યું કે હરિઓમ શર્મા સાહેબનું ડાયમંડ સેલિબ્રેશન હતું. સેલિબ્રેશનમાં હરિઓમ શર્મા સાહેબે કીધું હતું કે મને મનોજકુમાર ગુપ્તા સાહેબે એક જ વસ્તુ કીધું હતું કે સન્ડે સેમિનાર અને ફ્રાઈડે ટ્રેનિંગ કોઈ દિવસ મિસ કરવાની નહીં. અને મેં એમને એમ કીધું હતું કે સાહેબ હું મિસ મતલબ કે હું સન્ડે સેમિનાર અને ફ્રાઈડે ટ્રેનિંગમાં આવું તો મારું કામ કેવી રીતના થશે. પણ એમને ફર્સ્ટ સન્ડે સેમિનાર, સેકન્ડ સન્ડે સેમિનાર, થર્ડ સેમિનાર ધીમે ધીમે માણસો લાવવાની શરૂઆત કરી. અને જે દિવસે માણસો આવવાની શરૂઆત થઈ ગઈ એ દિવસથી એમનું કામ સ્ટાર્ટઅપ થઈ ગયું. અને જે એમની જર્ની હતી, 0 થી શરૂઆત કરી હતી એન્ડ સુધી, ડાયમંડ સુધી, એમને કોઈ સન્ડે સેમિનાર અને કોઈ ફ્રાઈડે ટ્રેનિંગ મિસ નથી કરી સાહેબ. એટલે કે કહેવાનો ભાવ એ જ છે કે સક્સેસ થવા માટે, સફળ થવા માટે એવું નથી કે આપણે એ કરીશું તો જલ્દી સફળ થશું. પણ કહેવાનો ભાવ એ છે કે શીખવાની ભાવના રાખવી પડશે. જેમ કે આપણો જે સન્ડે સેમિનાર અને ફ્રાઈડે ટ્રેનિંગ કન્ટિન્યુ ચાલે છે એની અંદર રેગ્યુલર આપણે હાજરી આપશું તો આપણે જલ્દી સક્સેસ થશું. અને બીજા નંબરની વાત કરીએ સાહેબ કે એક સાથે 2 લાવા મળ્યા છે. પહેલો લાવો તો ડાયમંડ સેલિબ્રેશન નો હતો અને એક ખાસ મોકો છે કે આપણને એક ટાર્ગેટ પણ આપી દીધું છે. યસ, જો સાહેબ ધારી લેવામાં આવે તો અહીં જેટલા પણ બેઠેલા છે મેક્સિમમ 24 જણા છે અત્યારે. 24 જણા ટાર્ગેટ ફાઇટ કરી શકે એમ છે. પણ કહેવાનો ભાવ એ છે કે સન્ડે સેમિનાર અને ફ્રાઈડે ટ્રેનિંગ જો મિસ કરે છે તો ટાર્ગેટમાં પ્રોબ્લેમ આવી શકે એમ છે. અને કામ કરવા માટે તો આપણે રેડી છીએ. અને કહેવાય છે કે ટીમની અંદર કહેતા આવ્યા છીએ કે સાહેબ તમારું એક ડગલું છે તો આપણા 4 ડગલા છે, પહેલ તમારી હોવી જોઈએ. ને અત્યારે ફિલ્ડમાં જ છીએ સાહેબ. થેન્ક યુ સાહેબ, આપનો આભાર. બસ મને મનીષજી પર પૂરો ભરોસો છે, કેમ કે મનીષજી છે ને સવારમાં સાહેબ ખરેખર એક ગજબની ખાસિયત છે. એમના પપ્પાના મુખેથી મેં સાંભળ્યું છે કે સવારમાં જેમ આપણે જોબ પર 7 વાગે નીકળીએ છીએ ને એમ મનીષજી 7 વાગે શેપશોપની ફિલ્ડમાં નીકળી જાય છે, કેમ કે ફૂલ ટાઈમ લીડર છે, બરાબર ને. ડેલી એ લગભગ 5, 7, 10 એક્ટિવિટીઓ તો એક્ઝામ મેક્સિમમ 10 એક્ટિવિટી સુધી તો પહોંચતા હોય છે. ઘણી વખત વધી પણ જતી હોય છે. અને બિલકુલ કથની અને કરણી, બરાબર, બંને વસ્તુ જે છે એક હોવી જોઈએ. અને સાહેબ જે મનીષજી સર ઓછું બોલે છે પરંતુ જે કરવાનું હોય છે ને કરીને બતાવે છે, બરાબર ને. એવા એક એક્સાઇટેડ લીડર છે, બસ કરવામાં માને છે, કર્મની અંદર માની રહ્યા છે મનીષજી સર. અને ખરેખર એમનું કર્મ જોરદાર છે, લાગેલા છે. એક દિવસ 100% પ્રસિદ્ધિ અને સિદ્ધિ બંને મળશે. હવે મિત્રો તમામ મિત્રોના વિડીયો બંધ થઈ ગયા છે મિત્રો. હવે શું કરીશું? મીટિંગ હજુ પૂરી નથી થઈ. તમામ મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું વિડીયો ઓન કરે. દિનકરજી, આપનો રિવ્યૂ અધૂરો રહ્યો હતો તો કદાચ આપણી મેડમને પણ કદાચ 2 વાત કહેવી હોય તો કહી શકે છે, જણાવો દિનકરજી. હા સર, નમસ્કાર. નમસ્કાર સર. ડાયમંડ સેલિબ્રેશનની વાત તો મેં અધૂરી રહી ગઈ નેટના ઇસ્યુના કારણે. તો બહુ ગજબની વસ્તુ હતું ડાયમંડ સેલિબ્રેશન સર. અને હરિઓમ શર્માને સર કેટલા ટાઈમથી નક્કી કર્યું હતું મેં કે કોઈક ને કોઈ ડાયમંડ સેલિબ્રેશન થાય તો હું જાઉં એમ. પણ ખરેખર હરિઓમ શર્મા સરનું ડાયમંડ સેલિબ્રેશન જોયું મેં અને ખરેખર હું એક્સાઇટમેન્ટ છું. બીજા નંબરની એક વાત બહુ મસ્ત કરી હતી માધવ સરે કે મહેંગાઈ અને આપણી સેલરી સાહેબ. અને બીજા નંબરમાં કે મહેંગાઈ જેટલી વધે છે એટલી આપણી સેલરી બી નથી અને સેલરી જેટલી છે એનાથી તો વધારે ખર્ચા છે. તો સર એ ખર્ચા, સેલરી અને મહેંગાઈ એ ત્રણેયનું જો એડજસ્ટ કરશું ને તો આપણને એક વસ્તુ બહુ મસ્ત વાત કરી હતી કે કાચબાને આપણે છે ને ચિત્તા પર બેસાડી દેવું જોઈએ. પણ એ ક્યારે બેસી જાય સાહેબ એના માટે પણ એક બહુ મસ્ત વાત કરી હતી આપણને કે સાહેબ આપણે ખેતરમાં જઈએ ને
અને ખેતરની અંદર સાહેબ જો બીડી પીતા પીતા હેન્ડલ મારશો ને તો એ કોઈ જીવનની અંદર સર કાચબો સર ચિત્તા ઉપર નહીં બેસે શકે. પણ જો ખરેખર આપણે એક વસ્તુ નક્કી કરીએ ને કે આપણે એક સાથે હેન્ડલ મારશું ને સાહેબ તો ખરેખર જે છે ને એ કાચબો છે ને સર ચિત્તા પર જરૂર બેસે. અને આપણી જે મહેંગાઈ છે ને સર એ ખરેખર આપણા લેવલ પર પહોંચી શકશે અને આપણા જે ખર્ચા છે ને એ પણ પૂરા થઈ શકશે સર. બીજા નંબરની વાત કરતી એક ડાયમંડ સેલિબ્રેશનની અંદર કે સાહેબ મને એક ખરેખર બહુ ફીલ થયું છે ગજબની અંદર કે સાહેબ હું એ ત્યાં આગળ જે ફીલ થતું ને એ મારે નજરે મેં ફીલ કર્યું છે કે જે હરિઓમ શર્માના સર એમને મમ્મી પપ્પાનું જે સન્માન થયું ને એ સાહેબ હું મારા જાતે મારા મમ્મી પપ્પાનું સન્માન અંદર હું જોતો હતો હું કે ખરેખર મારે એ વસ્તુ કરવું જોઈએ સર એમ. અને એ મેં મારા નક્કીમાં કર્યું છે કે જ્યારે જે દિવસ મારા મમ્મી પપ્પાના સર એ સન્માન પર પહોંચાડીશ ને ત્યારે હું સાહેબ જમ્પીશ સર. થैंक यू सर. वाह दिनकर जी, आपकी सोच में भी मेरी सोच है, क्योंकि जो आपने देखा सपना भी मैंने देखा था. बिल्कुल सही बात है. ખૂબ ખૂબ આભાર દિનકરજી, સરસ વાત કરી છે. અને સાહેબે વાત કરી હતી કે ભાઈ હેન્ડલ એક સાથે વાગવું જોઈએ, બરાબર ને. સ્પીડલી એન્જિન બંધ હોય છે ને ત્યારે જ એને ધક્કો મારવાની જરૂર છે. એક વખત એન્જિન ચોથા ગેર પર આવી જાય ને પછી એને ધક્કો મારવાની જરૂર નથી, બરાબર ને. પછી તો ડબ્બા ઓટોમેટિકલી દોડે જ છે. પરંતુ એન્જિન જ્યારે બંધ હોય ને ત્યારે ફર્સ્ટ ગેરમાં નાખવાની જરૂર છે. અને ફર્સ્ટ ગેર એટલે તાકાતવાળો ગેર, બરાબર ને. તો આપણે ખાસ હેન્ડલ એક સાથે મારવાનું છે અને ઝડપથી મારવાનું છે, સ્પીડલી ટાઈમની અંદર મારવાનું છે, બરાબર ને. તો અમને આશા છે આજે તમામ લીડરોના રિવ્યૂ જોયા છે, બધા જ એક્સાઇટેડ છે. હવે મારા બીજા એક મિત્ર છે, સાથી મિત્ર છે, એ પણ એક્સાઇટેડ છે, બરાબર. પહેલી વખત કદાચ ઘણી મિટિંગોનો મોકો મળ્યો હતો, પરંતુ બધા જ મિટિંગો કદાચ કેન્સલ અથવા તો કંઈક ને કોઈ કારણસર અમને આવી જતું હતું, મુશ્કેલીઓ ઘણી બધી આવતી હતી, આવી નહોતા શકતા. પરંતુ આ વખતે પતિ પત્ની સાથે કપલમાં સાહેબ હું આ વખતે બંને જણ આવીએ છીએ અને ખરેખર આવ્યા હતા અને મને પણ અલગ પ્રકારની ખુશી થઈ હતી. તો આપણે એવા લીડરને કોલ કરીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન. એ પણ નેટવર્ક માર્કેટિંગના BS સાહેબની જેમ જ બેતાજ બાદશાહ છે. સારી એવી ઇન્કમ નેટવર્ક માર્કેટિંગની અલગ કંપનીઓમાંથી સાહેબે વાત કરી જર્નીમાં કે સાહેબ નેટવર્ક માર્કેટિંગના માધ્યમથી જ્યારથી મને બિઝનેસ સમજમાં 2008થી આવ્યો છે, 2008થી મારું નોકરીમાં જી નથી લાગ્યું અને દરેક સફળ થવા દરેક જગ્યા પર મેં કામ કર્યું છે. અને લગભગ નેટવર્ક માર્કેટિંગમાંથી મેં અઠવાડિયે 1 લાખ રૂપિયા ઇન્કમ પણ લીધી છે. અને એવા લીડર છે, તો એવા લીડરને આપણે વેલકમ કરીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર અશ્વિનજી ચૌહાણ સાહેબ. અશ્વિનજી ચૌહાણ સાહેબ, વેલકમ ઓન ધ स्क्रीन साहब. सर नमस्कार. नमस्कार नमस्कार. आवाज आ रहा है मेरी? बिल्कुल आपकी आवाज आ रही है. गुजराती में बोलशो ચાલશે અશ્વિનભાઈ? થેન્ક યુ સર, મને આજે મોકો આપ્યો તમે. મારા ગ્રેટ અપલાઇન મિસ્ટર દિલીપ સરનો ખૂબ શુક્રિયા અર્જ કરું છું, કારણ કે એમણે જ મને આ પહેલી વખત જે ચાન્સ મળ્યો છે જોવાનો, એ એમના ખૂબ જ મારા પ્રત્યે બહુ પ્રેમ છે, એટલે અમને બંનેને તૈયાર કર્યા એમણે. અને હું અને મારી વાઈફ ફર્સ્ટ ટાઈમ આ નેટવર્ક માર્કેટિંગની મિટિંગમાં પહેલી કંપનીમાં આવ્યા છે. બાકી તો હું જ બધે આપણે જાણકારી લેવા માટે અને માહિતી માટે જતા હતા. પણ અહીંયા આવ્યા પછી બહુ સરસ લાગ્યું. સરસ એટલે આનાથી સરસ બીજું અત્યાર સુધી લાગ્યું જ નથી. અને હવે સાહેબને જોડે લઈને અને સ્ટાર્ટઅપ કરવાનું છે. ગોલ લિસ્ટ બધું નક્કી થઈ ગયું છે. હવે બાકીનું તો બહુ જાહેરમાં ના કહેતા સાહેબ. લિસ્ટ બનાવવાનું છે અને લિસ્ટ બનાવી અને હું માનું છું તો સૌથી નોલેજેબલ લીડર, બરાબર ને, તમે છો અને એક BS બારિયા સાહેબ છે, બરાબર. અને મતલબ મેં જે ફ્રેશર લેવલના વ્યક્તિઓની વાત કરીએ તો, બરાબર ને. અને હું માનું છું તો તમારું બ્રોન્ઝ લેવલ જે છે એ શોર્ટલી પૂરું થાય, બરાબર ને. ઝડપથી જેમ બને એમ ઝડપથી પૂર્ણ કરે એવી અપેક્ષા રાખું છું. અને સાહેબ આખું ડાયમંડ સેલિબ્રેશન જોયું તો આપણી વાઈફની શું ફિલિંગ હતી, કદાચ શું કહેતા હતા જણાવશો? કેમ કે અત્યાર સુધી તમે કોઈ વખત લઈ મોકો આપ્યો નથી, પરંતુ અમારી સેફસો પૂરી ફેમિલીને મોકો આપે છે. મીટિંગમાં અમે લગભગ અડધી મીટિંગ અમે બંને જોડે જઈને જ સાંભળી. હા. અને પછી મેં વિડીયો થોડો બંધ રાખ્યો હતો, કારણ કે અમે બંને જોડે હતા એટલે એમાં માહિતી બહુ સરસ મળી. અને પછી જે આપણે નેટવર્ક માર્કેટિંગના અત્યાર સુધી જેમને ભગવાન માનું છું, માધવ સરને ફર્સ્ટ ટાઈમ જોયા છે આપણે લાઈવ, બાકી એમના વિડીયો સાંભળીને જ મોટિવેશન થયા છે. અને એ મારા અપલાઈન દિલીપ સરના માધ્યમથી જોયા, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમને જે કીધું, જે વાત કરી, એ વાત અત્યાર સુધીના વિડીયો એમના જોયા લગભગ ઘણી બધી વખત બધા જ વિડીયો જોયા છે. તેમ છતાં આજે એમનામાં જે કંઈ જોયું એ બધા વિડીયો કરતા અલગ હતું એ દિવસનું લાઈવ સેશન. અને એમાં જે એક પણ વાત, જે સ્ટોરી કીધી હોય એની પાછળનું કંઈક ને કંઈક અંદરથી જે કંઈ આપણા માટે શીખવા માટે જે નીકળતું હોય એ સરસ, એટલું ગજબનું એમનું છે કે એમને જ્યારે
જ્યારે વાત કરી અને બધા ડાયમંડોને લાઈનમાં ઊભા રાખ્યા, લગભગ 12-15 ડાયમંડ હતા, અને પછી બધાનું પૂછ્યું એટલે એમનું તો કહેવાની જરૂર જ ના પડી કે એમનું શું શું એવું હશે, કેટલી ઇન્કમ હશે, કેટલું એ હશે, કારણ કે બધાએ મોજે મોજ બોલવાનું લાગ્યા. અને પછી નેક્સ્ટ ટાઈમ કીધું ऐसे 1000 से ज्यादा मेरे डायमंड है और आप सबको मैं इधर देखना चाहता हूँ बस. તો મને એવું લાગ્યું કે હવે નેક્સ્ટ ટાઈમ માધવ સરને જ્યારે મળવાનું થાય ત્યારે આપણને આવી રીતના મળે. વાવ, ત્યાં સુધી બસ સાયલન્ટ મહેનત કરી લઈએ. જોરદાર. થેન્ક યુ. સાહેબ, હસમુખભાઈ, એક સ્ટોરી મેં તમારી અને હરિઓમ શર્મા સાહેબની મેચ જોઈ છે. હરિઓમ શર્મા સાહેબને પણ નોકરી લાગી એ વખતે સેલરી 4000 હતી, અને સાહેબ તમારા GRS હતા, બરાબર ને? તમારા પણ 4000 થી તમે લાગ્યા હતા, બરાબર ને? હાલમાં તમે જોબમાં તમારો પ્રોગ્રેશન વધી ગયો છે, પરંતુ નોકરી પર લાગ્યા હતા ને એ વખતે તમારી પણ સેલરી 4000 હતી, કેમ કે મને તમારા ફિલ્ડમાંથી છો એટલે મને પૂરો ખ્યાલ છે. અને તમારી સ્ટોરી ત્યાં જતાં મેચ થઈ જાય છે, બરાબર ને? અને મને ચોક્કસ ભરોસો કે હરિઓમ શર્મા જો શેપશોપની અંદર ડાયમંડ બની શકતો હોય એ લેવલ પરથી, બરાબર ને? કેમ કે ઓછું નોલેજ હતું, સિસ્ટમ નહોતી, બરાબર? વાત કરવાનો જે કોઈને હેજિટેશન થતું હતું, પરંતુ તમારામાં બધી જ બાબતો ક્લિયર છે. ઓનલી ફોર સિસ્ટમને વિઝન ક્લિયર કરવાની જરૂર હતી, બરાબર? કામ તો તમે કરેલું જ છે. જો હરિઓમ શર્મા કરી શકતો હોય તો એક જ જગ્યા પર BS સાહેબ, એક જ જગ્યા પર જો કૂવો ખોદવામાં આવે, બરાબર ને, તો અહીંયાથી પણ વ્યક્તિ ડાયમંડ બની શકે છે. કેમ કે વ્યક્તિ ભૂલ થાપ ત્યાં ખાય છે, ઓલરાઉન્ડર બનવાનો પ્રયત્ન કરે છે. અને વ્યક્તિ ઓલરાઉન્ડર બનવાનો પ્રયત્ન કરે તો મગજ અલગ અલગ જગ્યા પર તમારે ડિવાઇડેશન કરવું પડે, અને અલગ અલગ જગ્યા પર તમારું મગજ રોકાય ને તો તમારું જે લક્ષ્ય એક જગ્યા પર નક્કી કરેલું ને લક્ષ્ય ફિટ થતું નથી. અને જ્યારે લક્ષ્ય ફિટ ના થાય ને એક જગ્યા પર કેન્દ્રિત, ત્યાં સુધી એ થતું નથી. સાહેબ, એક ટૂંકા શબ્દોમાં ઉદાહરણ આપીશ. બિલોરી કાચ બધાએ જોયો છે, અને બિલોરી કાચના કિરણો એક બિલોરી કાચ પર કેન્દ્રિત કરી અને નીચે કાગળ મૂકવામાં આવે અથવા રૂ મૂકવામાં આવે તો કેન્દ્રિત થયેલા કિરણો એ કાગળને અથવા તો રૂને સળગાવી શકે છે. કારણ શું છે? કેન્દ્ર, ફોકસ એક જગ્યા પર થયું છે. અને આપ પણ એક જગ્યા પર જો ફોકસ કરીને એક જ સિસ્ટમની અંદર ફોકસિંગ કરીને જો વર્ક કરવાની અંદર આવે ને તો સાહેબ હું માનું છું ત્યાં સુધી સિંગલ માઇન્ડ એપ્રોચ કહેવાય એને, અને સિંગલ માઇન્ડ એપ્રોચ જો કામ કરવાનું આવે ને તો થઈ શકે છે. સાહેબ, આજ દિન સુધી મેં ઘણી બધી કંપનીઓ જોઈ છે, ઘણી બધી લોકોને પ્લાન માટે બતાવવા માટે આવ્યા છે, પરંતુ સાહેબ સફળતા તો મળશે તો શેપશોપથી જ મળશે, અને જીવીશું ત્યાં સુધી શેપશોપ જ કરીશું. આ ઠાણી લીધું છે, બરાબર? ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે લગભગ ફ્રેશર લીડરોને તો સાંભળી રહ્યા છે. કદાચ રવિભાઈ સાહેબ, કદાચ કોઈ બાકી રહ્યું હોય તો જણાવજો. હા, એ ગિરીશકુમાર તરાલ સાહેબ, વેલકમ ઓન ધ સ્ક્રીન. ગિરીશકુમાર તરાલ સાહેબ. જી સાહેબ, નમસ્કાર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સાહેબ. સિનિયર લીડર છો, વિડીયો ઓન કરો પહેલા. એ સાહેબ નેટનું જરીક ઇશ્યુ આવે છે મારે. હા, ઓકે, કોઈ વાંધો નહીં, જણાવો તો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજનો વિડીયો તો જબરજસ્ત હતો. જી. મોર્નિંગ સેશનના વિડીયો મતલબ કે આપણને સવારમાં એનર્જી આપી દે છે. બીજું કે ડાયમંડ સેલિબ્રેશન હરિઓમ શર્મા સાહેબનું જોયું પછી મને એવું બિલીવ થાય છે કે જો સાહેબે આટલી બધી પરિસ્થિતિનો સામનો કરીને જો ડાયમંડ બનતા હોય તો આપણી બી પરિસ્થિતિ એવી છે જ, તો આપણે બી સામનો કરી અને કોઈ બી પરિસ્થિતિમાં આગળ વધીએ. બીજું કે હીરો હોય છે ને સાહેબ, એને બહુ ઘસાવવું પડે છે ત્યારે જ ચમકે છે, એટલે આપણે બહુ ઘસાવવું પડે છે. બિઝનેસની અંદર, ફિલ્ડની અંદર બહુ ઘસાવવું પડે છે, પ્લાન ફોલો આવું બધું કરીને આપણે બી ડાયમંડ બની શકીએ છીએ. થેન્ક યુ સર. ખૂબ આભાર સાહેબ. બસ નિયત અને નિયતિ, ઈમાનદારી હશે ને સાહેબ તો બધું જ કામ થશે, બરાબર ને? એમાં ખોટ ના આવી જોઈએ, બરાબર ને? એવું કરીને બતાવીશું સાહેબ તો 100% કામ થશે. જી. બીજા મિત્રોને જેમનો મોકો બાકી છે, મિત્રો હું રિક્વેસ્ટ કરું છું આપનો વિડીયો ઓન થાય, બરાબર, જેથી કરીને નેક્સ્ટ લીડરને અમે મોકો આપી શકીએ. મહિપતસિંહ ચૌહાણ સાહેબ, વેલકમ ઓન ધ સ્ક્રીન. અને કદાચ મહિપતસિંહ નોકરી ગયા હોય તો ઘરેથી મેડમ પણ બિઝનેસ માટે આવ્યા હતા, બરાબર ને? જોવા માટે આવ્યા હતા સેલિબ્રેશન, તો મેડમ પણ રિવ્યૂ આપી શકે છે. હસુમતી બેન હશે તો પણ ચાલશે, અને મહિપતભાઈ હશે તો પણ ચાલશે.
ગુડ મોર્નિંગ, નમસ્કાર. હા, નમસ્કાર નમસ્કાર. આજની મીટિંગ બહુ સારી રહી અને ડાયમંડ સેલિબ્રેશન એ બી બહુ સારું રહ્યું. શું કરવાના છો હવે? મહિપતભાઈને સપોર્ટ કરવાના છો? કેવી રીતના જણાવો. સપોર્ટ તો પહેલેથી જ છે. હા, બસ હવે એક જ વસ્તુ કરવાનું છે. ટાઈમે થાકીને આવે ને એ વખતે ગરમ ગરમ ચા બનાવીને આપી દેવાની છે, બરાબર? હળવો નાસ્તો આપી દેવાનો છે અને પછી રિટર્ન કરી દેવાના છે. કોઈ ફિલ્ડમાં જાવ હવે. કેમ કે સપોર્ટ તો છે. બિલકુલ આગળ કામ કરું છું, આગળ વધશું. ખરેખર સોમભાઈ સાહેબ, હું જણાવું તો મહિપત સાહેબ કરતાં પણ હસુમતીબેનનો એક્સાઇટમેન્ટ કંઈક અલગ લેવલ છે. બિઝનેસ જોયો છે એ દિવસથી સાહેબને સતત ટકોર કરે છે, બરાબર ને? જેમ આપણે આશાબેને વાત કરી, જશોદાબેને હવે સાંભળીશું, બરાબર? જશોદાબેન બી ઘણી બધી મને વાતો કરી. એમ ખરેખર હસુમતીબેનની અવારનવાર ટકોર હોય છે કે ભાઈ દિલીપભાઈ આટલું વર્ક કરે છે તો તમારે 100% કરવું રહ્યું, બરાબર ને? ખૂબ ખૂબ આભાર ભાભી, તમે ખરેખર રિવ્યૂ સરસ આપ્યો છે. અને હવે આપણે બેનને સાંભળ્યા છે તો આપણે બીજા એક બેનને સાંભળીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન અમારા ગ્રેટ ગુરુમાં, બરાબર? એમને સાંભળીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર જશોદાબેન પગી. આપનું મેડમ હાર્દિક હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. ગુડ મોર્નિંગ. આજની પેનલ પર ઉપસ્થિત સર્વ લેજન્ડ્સ ડાયમંડ છે બધાને હું હાર્દિક અભિનંદન કરું છું. અને આપણે જે બધા ડાયમંડ સેલિબ્રેશન જોવા માટે ગયા હતા ત્યાં મને હરિઓમ શર્મા સરની એક વાત તો ખૂબ જ ગમી છે સર, કે સરે કીધું હતું કે હું બિઝનેસ મેં જોઈન કર્યું હતું તો મેં જોઈન કરીને છોડી દીધો તો, પણ જ્યારે મારી અપલાઈન મનોજ ગુપ્તા સર સાથે મારી મુલાકાત થઈ અને સરે મને બેસાડીને બધું સમજાવ્યું કે આ રીતે બિઝનેસ કરવા જેવો છે અને સરસ છે બિઝનેસ. ટ્રેનિંગ સેમિનારમાં નતા જતા સર તો મનોજ ગુપ્તા સર પીછો કર્યો હતો અને ઘણી વખત એ કહેતા કે ટ્રેનિંગનો ટાઈમ થાય ને તો હું મારા મિત્રો જોડે હું લારી જે પેલા ગલ્લાઓ હોય ને ત્યાં હું મારા મિત્રો સાથે હું ગપ્પા મારતો હતો. એ ટાઈમ હું વેસ્ટ કરતો હતો. તો મનોજ ગુપ્તા સર એક દિવસ મારા ઘરે આવ્યા મને બાઇક પર બેસાડીને ટ્રેનિંગમાં લઈ ગયા. તે દિવસથી મેં મુઠ્ઠી બાંધી લીધી કે બિઝનેસમાં હવે ક્યારે હું ટ્રેનિંગ જે છે, ફ્રાઈડે ટ્રેનિંગ છે, સેમિનાર છે, હું મિસ નહીં કરું. એક પણ બી ટ્રેનિંગ સેમિનાર કોઈ પણ મિસ નહીં કર્યું આજ સુધી. આજે હું ડાયમંડ છું. તો આપણે પણ બધા મિત્રોએ એવું જ કરવું જોઈએ કે આપણે જે ટ્રેનિંગમાં શીખવાનું છે ટ્રેનિંગ મિસ નહીં કરવી જોઈએ. સેમિનારમાં પણ આપણે હાજરી આપવી જોઈએ ને આપણા જે ગેસ્ટ છે તેમને આમંત્રણ આપવું જોઈએ અને આ રીતે આપણે બિઝનેસને આગળ વધારવું છે. બીજી વાત એ છે કે માધવ સરે આપણને એક ઉદાહરણ દ્વારા આપણને બધાને સમજાવ્યું છે કે આપણું જે 3 ટોપિક દ્વારા સાહેબ સમજાવ્યું છે કે મેરી સેલેરી, મેરે ખર્ચ ઓર મહેંગાઈ. 3 ટોપિક દ્વારા સાહેબે સમજાવ્યું છે કે આપણું જે અત્યારે જે આપણે નોકરી ધંધો કરીએ છીએ એમાં આપણું પગાર ધોરણ કેટલું છે, પછી આપણે એમાંથી કઈ રીતે મેનેજ કરીએ છીએ અને આવનારા સમયમાં મોંઘવારી કેટલી વધવાની છે. તો અત્યારે જે આપણે નોકરી ધંધો કરીએ છીએ એમાંથી આપણે કઈ આપણા સપનાઓ પૂરા કરી શકવાના નથી. તો આપણે કંઈક ને કંઈક એક્સ્ટ્રા કામ કરવું જોઈશે. હું મારા હસબન્ડને સપોર્ટ કરીશ સર અને અમે આગળ વધારીશું. જ્યારે અમારું ટોપાઝનું સન્માન માટે સરે અમારું નામ એનાઉન્સ કર્યું હતું ત્યારે બહુ સરસ ફિલિંગ થઈ હતી અને મને જ્યારે વધારે ખુશી હશે કે અમે જે ટોપાઝની લાઈનમાં હતા એ આપણી ટીમના માણસો હશે, અમારી ટીમના, એ દિવસે વધારે ખુશી હશે સર મને. જોરદાર. જશોદાબેન સરસ વાત કરી છે તમે. હું તમને એક વાત પૂછીશ એક ઉદાહરણ માધ્યમથી કે સાહેબ એક ઉદાહરણ આપ્યું હતું કે સ્વતંત્રતામાં પેલો જે વાઘ જે છે, દીપડો છે, એ દીપડો કૂતરાને પકડવા માટે બાથરૂમમાં બંને પૂરાઈ જાય છે અને એ વખતે એ કૂતરાનો શિકાર નથી કરતો, એ પણ છુપાઈ જાય છે કેમ કે એને ભૂખ તો લાગી જ છે, એટલે તો કૂતરાનો શિકાર કરવા દોડે છે, બરાબર? પરંતુ જે વખતે એ વ્યક્તિ આઝાદ જે પ્રાણી છે એ આઝાદ પ્રાણીની પણ સ્વતંત્રતા છીનવાઈ જાય છે ને એ વખતે એ પ્રાણી જે છે એક ભૂખ ભૂલી જાય છે, તરસ ભૂલી જાય છે, એને સ્વતંત્રતા દેખાય છે, બરાબર ને? આપણે પણ કંઈક ને કંઈક ગુલામીની સ્વતંત્રતાની અંદર પુરાયેલા છીએ, બરાબર? આપણી પાસે પણ કંઈક ને કંઈક એવું પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી આપણે સ્વતંત્રતા નહીં રહી શકતા.
કેમ કે કંઈક ને કંઈક બોસની ટકોર આપણને કંઈક ને કંઈક આપણી સ્વતંત્રતા છીનવાઈ છે, બરાબર? તો એમાંથી આપણે બહાર નીકળવાનું છે. પરંતુ બેન, આપણને એક વસ્તુ હું પૂછીશ કે સત્યેન્દ્ર પ્રસાદ સાહેબ અને રાકેશ પ્રસાદ સાહેબને જેમ સ્ટેજ ઉપર જોયા, બંને સફળ વ્યક્તિને જોયા, અને આપણા પરિવારમાંથી પણ રવિ સર અને સોમાભાઈ સાહેબ બંને પિતા પુત્રની જોડી છે, બરાબર ને? અને કદાચ એ બંને જોડી સ્ટેજ ઉપર જશે તો કેવું ફિલિંગ થશે? હે, અલગ જ ફિલિંગ થશે સર. કેમ કે એ પણ જોડી જોઈ છે, અહીંયા પણ મેં જોડી જોઈ છે. અને માધવ સર એ પણ જણાવ્યું છે સર કે નારી શક્તિ શું વસ્તુ છે, જે સમજે છે એ સમજે છે. નારી ધારે ને તે કરી શકે છે, ઘરને ઉગારી પણ શકે છે અને ઘરને બરબાદ પણ કરી શકે છે. નારી શક્તિમાં ઘણી બધી તાકાત હોય છે, પણ જેમાં નોલેજ નથી ને કંઈક નેગેટિવ વિચારોથી પોતાનું ઘર બરબાદ કરી નાખે છે. તો આપણને આવી સિસ્ટમ મળી છે કે હું તો સિસ્ટમ જે 5 ડાયરેક્ટરો છે, આપણા ડાયરેક્ટરોનું ધન્યવાદ કરું છું સર કે એમની સોચ એ આજે હજારો પરિવારની અંદર આજે બહુ જ ખુશીનો માહોલ છે. બહુ બહુ ધન્યવાદ સર. ખૂબ ખૂબ આભાર ગુરુમાં આપનો. આપણે ખરેખર આશીર્વચનો આપ્યા છે, બધા વ્યક્તિઓના ડાયમંડમાં દેખ્યા છે, અને ખરેખર આપણું જે સ્પોકન વર્ડ, બરાબર ને, આપણા જીભની અંદર હું માનું છું કે સરસ્વતી હોય અને પેનલ પર બધા જ વ્યક્તિઓ ડાયમંડ બને, બરાબર? આપણે ખરેખર આશીર્વાદ આપ્યા છે. હવે આપણે નેક્સ્ટ લીડરને સિનિયર લીડરમાં જોઈશું, આપણે એમને સાંભળીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર ગિરીશજી પગી સાહેબ, એક્સાઇટેડ લીડર, નોલેજના પણ બેતાજ બાદશાહ છે નેટવર્ક માર્કેટિંગની અંદર. એમને આવ્યા પછી મેં પણ એમનામાંથી ઘણું બધું શીખ્યો છું, અને આપણે હવે સિનિયર લીડરો તરફ જઈશું, બરાબર? મિટિંગને ક્લોઝ કરવા તરફ લઈ જઈશું. તો આપણે વેલકમ કરીએ. વેલકમ ઓન ધ સ્ક્રીન સાહેબ, આપનું હાર્દિક પેનલ પર સ્વાગત છે. સાહેબ જણાવો. बहुत बहुत धन्यवाद सर, थैंक यू वेरी मच. સર્વેમાં નીકળ્યો છું, બાળકોનું સર્વે કરવું પડે અમારે. શોર્ટલી જણાવી દો સાહેબ, શોર્ટલી. ઓકે સર, ડાયમંડ સેલિબ્રેશન બહુ જબરજસ્ત રહ્યું, અને એ મેઇન વસ્તુ ડાયમંડ સેલિબ્રેશન તો મારું આ બીજું ડાયમંડ સેલિબ્રેશન દેખેલું છે. પહેલા જ મુઠ્ઠી બાંધેલી છે, એટલે એવું કોઈ પ્રોબ્લેમ છે નહીં, વિઝન ક્લિયર છે આપણું. તો બસ સિર્ફ કાલે એક જબરજસ્ત મોટિવેટ થઈ ગયું મેસેજ જોઈને. ટાર્ગેટ આવ્યું છે, તો ટાર્ગેટ લઈને પ્લાનિંગ પણ થઈ ગયું. 2 લીડરોને આપણે મળીને બિલકુલ વિઝન ક્લિયર કરાવી દીધું થાઈલેન્ડ માટે. એ બંને મિત્રો થાઈલેન્ડ વિનર બનશે, બરાબર ને? કારણ કે કાલે જે વસ્તુ મેઇન વસ્તુ પ્લાનિંગ હોય છે, પ્લાનિંગ કરીશું તો 100% આપણે સક્સેસ થશું. બાકી ટાર્ગેટ બહુ ઈઝી છે, 3 મહિનાનો સમયગાળો મળ્યો છે, દરેક વ્યક્તિ કરી શકે છે પેનલ ઉપર. અને હું તો એ જ કહીશ કે ડાયમંડ સેલિબ્રેશન જેને પણ નિહાળ્યું છે, બરાબર ને, અને આગ લાગેલી છે, તો 100% થાઈલેન્ડ ટાર્ગેટ કરી જ શકે છે એ વ્યક્તિ. બસ અપલાઈન જે પણ આવતી હશે, બરાબર, એને પકડીને રાખવી પડશે. સિસ્ટમ બાબતે વાત કરીશ કે સિસ્ટમ બહુ ગજબની છે. આપણી ફ્રાઇડે ટ્રેનિંગ, સન્ડે સેમિનાર કન્ટિન્યુ લગાતાર કરવા પડશે. બાકી તો જબરજસ્ત રહ્યું, અને જબરજસ્ત મજા આવી ડાયમંડ સેલિબ્રેશનમાં. આપણે 86, બરાબર ને, જયપુરમાં હતા. દરેક મિત્રોએ દેખ્યું છે, મેં પણ એક નોંધ કરી હતી કે વ્યક્તિ બેઠા પછી ત્યાંથી ઊભા નથી થયા, એક પણ વ્યક્તિ ઊભા નહીં થયા, બરાબર ને. એ જ ગજબનું લાગ્યું હતું મને. ત્યારે બિલકુલ સિરિયસ થઈ ગયા હતા, અને બિલકુલ સિરિયસ છે ફેમિલીને લઈને. સાથે સાથે વાત કરીએ તો બિઝનેસને લઈને, બિલકુલ સિસ્ટમને લઈને બિલકુલ સિરિયસ જોયા છે જેટલા પણ ડાયમંડ સેલિબ્રેશન. દિલીપજી, ભરોસો અપાવું છું દિલીપભાઈ, જેટલા પણ અહીંયા ડાયમંડ સેલિબ્રેશનમાં હતા, બરાબર ને, એ વ્યક્તિનું 100% ચેન્જ થશે, લેવલ ચેન્જ થશે, રેન્ક, અને ચેન્જ થશે. એક ગુજરાતની ધરા ઉપર છીએ, બરાબર ને, ઇન્ડિયાની ધરા ઉપર છીએ, પરંતુ 100% મને વિશ્વાસ છે ત્યાં સુધી જેટલા પણ મિત્રો આવ્યા હતા, બરાબર ને, એમાંથી દરેક વ્યક્તિ થાઈલેન્ડની સફર કરશે સાહેબ. થેન્ક યુ, બહુ બહુ ધન્યવાદ સર, થેન્ક યુ, આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. મને પૂરો ભરોસો છે, કેમ કે આપણે ડેડિકેશન સાથે અને એક પૂરા પ્લાનિંગ સાથે વર્ક કરતા હોય છે, અને ખરેખર ઘણી બાબતો આપણામાં પણ શીખવા જેવી છે. હવે ખરેખર સિનિયર લીડરમાં જઈશું તો હા, એક મિત્ર રહી ગયા છે, અમારા વડીલ મુરબ્બી છે, અને એમને જોઈને તો હું ખરેખર એક્સાઇટેડ થઈ જાઉં છું. LK ખાંટ સાહેબ, વેલકમ ઓન ધ સ્ક્રીન સાહેબ. LK સર. LK સર, મારો અવાજ આપણા ઘર સુધી પહોંચી રહ્યો છે? LK સર. ખરેખર LK સાહેબની વાત કરીએ તો આજ દિન સુધી એમને કોઈ સેશન મિસ નથી કર્યું,
અને એક ઉંમરનો મલાજો છે, બરાબર, વડીલ છે, શરીર અમુક સમય થાય તો ઘણા યંગ વ્યક્તિઓ પણ પાછા પડે છે, બરાબર ને, કંઈક ને કંઈક તકલીફો થાય છે. પરંતુ LK સાહેબ આજે દરેક જગ્યા પર કોઈ બી ફંક્શન, મેં જ્યારથી જોઈનિંગ થયો છું ત્યારે હું જ્યારે પણ મિટિંગમાં સાથે જાઉં ત્યારે LK સાહેબને જોતો હોઉં છું, સાથે ને સાથે હોય છે. સાહેબ, આ ઉંમરે પણ જો સપના જીવંત રાખીએ ને તો ખરેખર જીવનની અંદર સફળ થવાય છે. અને બધા ડાયમંડોનું રિવ્યુ લીધું ને એમાં સત્યેન્દ્ર પ્રસાદ સાહેબ એક લાઈન બોલ્યા હતા અને એક લાઈનમાં આખો બિઝનેસનો સારાંશ છુપાયેલો છે. અને લાઈન એવી હતી કે હમે તો સપને મેં બી સપના નહીં દેખા, એસી મોજે મોજે, બરાબર ને. તો આપણને આ બિઝનેસ થકી એવું ઘણું બધું થઈ શકે છે. આપણે બીજા એક્સાઇટેડ લીડરને, આજે શનિવાર છે ખરેખર, અને ટીચરો માટે થોડો ટ્રબલ હશે, આપણે કોલ કરીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મારા ગ્રેટ મેન્ટર, જેમના થકી આ બિઝનેસમાં કંઈક હું કામ કરી શક્યો છું, જેમને મને એક સોચ નવી ડાલી, બરાબર, અને નોલેજ મને આપ્યું છે. અને આ સારું એવું નોલેજ પણ એમને પણ છે. આજે ડેડિકેશન સાથે વર્ક કરી રહ્યા છે. ઘણી મોટી ટીમ પણ એમની આજે ડાયમંડ સેલિબ્રેશનમાં સાથે હાજર હતી. તો આપણે એમને વેલકમ કરીશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર ભરતજી માલીવાડ સાહેબ. ભરતભાઈ માલીવાડ સાહેબ, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ સાહેબ, નમસ્કાર. નમસ્કાર. તો આજનું સેશન બહુ જબરજસ્ત રહ્યું અને આજે એક કહેવાનું કે સૌ પેનલ પર ઉપસ્થિત તમામ લીડરો એક એક્સાઇટમેન્ટ સાથે અને એક નવી એનર્જી સાથે એક નવી એનર્જી લઈને આવ્યા છે અને એ એનર્જી હંમેશા માટે બની રહે અને એનો યુઝ થાય આપણા ફિલ્ડની અંદર. કારણ કે સેલિબ્રેશન જોઈને આજે કહેવાય છે કે જ્યાં જે સપનું જગાડ્યું છે, કોઈએ આપણને જે પ્લાન બતાવ્યો છે અને જે સપનું આપણા અંદર નાખ્યું છે, એક ડ્રીમ લેવલ અચીવ કરવા માટે આપણે આ બિઝનેસની અંદર આપણને જોઈન કરાયા છે. અને એ સપનું કઈ રીતે સાકાર થઈ શકે છે, હંમેશા તો કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી છે ને તો એ હકીકતમાં એ વસ્તુને આપણે નજીકથી જોઈએ ત્યારે એ વસ્તુ છે આપણી જીવનની અંદર હકીકત બની શકે છે. અને એ વસ્તુ એક આપણને 30 તારીખે હકીકત જોવા મળી. અને જે કઈ ઉપસ્થિત રહ્યા હતા એ મિત્રો એક નવું વિઝન લઈને આવ્યા છે અને એ વિઝન કંઈક ને કંઈક આપણા રીઝન થકી એ વિઝન આપણું ક્લિયર થતું હોય છે અને હંમેશા માટે આપણે અહીંયાથી આપણા જીવનની અંદર એ મેળવી શકીએ છીએ. દોસ્તો, વાત કરીએ હરિઓમ શર્મા સાહેબની, તો આજે હરિઓમ શર્મા સાહેબે એમનું ડાયમંડ ડ્રીમ લેવલ અચીવ કરવા પાછળનું એમનું કારણ એમને બતાવ્યું કે કઈ રીતે મેળવી શક્યા છે. એમને બતાવવામાં આવ્યું કે ડ્રીમ લેવલ બતાવવામાં આવ્યું, પરંતુ એ કઈ રીતે મેળવ્યું એ એમને એમની પૂરેપૂરી જર્ની છે તે દિવસે બતાવી કે ક્યાંથી એક 0 થી હીરો સુધી એ કઈ રીતે સફળતા કરી છે એમણે એ તે દિવસે આપણે રૂબરૂ જોઈ. અને હંમેશા કોઈ પણ વસ્તુ છે આપણે રૂબરૂ જોઈએ છીએ ને ત્યારે આપણને વિઝ્યુઅલાઇઝ થઈ શકે છે કે આપણે પણ. અને તે દિવસે મેં પણ એક જોયું કે હરિઓમ શર્મા સાહેબનું સેલિબ્રેશન નહોતું જોયું, પણ મેં પોતાની જાતને ત્યાં મૂકી હતી કે આપણું પોતાનું મારું સેલિબ્રેશન થઈ રહ્યું છે. અને એ રીતે જો વિઝ્યુઅલાઇઝ કરીએ તો એ વસ્તુ આપણા જીવનમાં હકીકત બનીને આવતી હોય છે. દોસ્તો, એટલે એક કમિટમેન્ટ સાથે અને આજથી અને ગુડ ન્યૂઝ મેસેજ પણ જોયા છે, પરંતુ એના માટે એક બ્રહ્માસ્ત્ર કે આપણે પણ એક શોર્ટ ટાઈમની અંદર આપણો ડ્રીમ લેવલ અચીવ કરી શકીએ એવા એક બ્રહ્માસ્ત્ર આપણી પાસે આવી રહ્યું છે અને આવતીકાલથી એ બ્રહ્માસ્ત્ર છે લોન્ચ થઈ રહ્યું છે. દોસ્તો, હંમેશા માટે એક ટાર્ગેટ લેવલ આવી રહ્યું છે અને ટાર્ગેટને જો પ્લાનિંગ થી કામ કરીએ તો હંમેશા ચોક્કસપણે આપણા ડ્રીમ લેવલ છે એ જલ્દીથી આપણે અચીવ કરી શકીએ છીએ. એટલે સિનિયર લીડરોને એક રિક્વેસ્ટ માનો કે કોઈ બી રીતે, પરંતુ એક પ્લાનિંગ થી કે આજે જે કઈ આપણી ડાઉનલાઈન છે તો ડાઉનલાઈન ને અને ફ્રેશર માણસોનો જેટલો બી આપણે જે ચક્ર છે અને થાઈલેન્ડ નું જે ડ્રીમ લેવલ છે એ હંમેશા એ ટાર્ગેટ એચીવ કરવા માટે જો પ્લાનિંગ થી આપણે કામ કરીશું તો 100% છે આપણા ડાયમંડ લેવલ ની અંદર ચોક્કસપણે નિર્ધારિત સમયમાં પૂરું કરી શકીએ છીએ. દોસ્તો, એટલે આજથી જ એક પ્લાનિંગ બનાવીશું અને પ્લાનિંગ મુજબ આપણે કેટલા બિઝનેસ વોલ્યુમની જરૂર છે તો એ મુજબ આપણે પ્લાનિંગ બનાવવું પડશે અને તો જ આપણે કરી શકીએ છીએ. અને
ખરો સમય મળ્યો છે, સાચો સમય મળ્યો છે, પણ સમયનો જો સદુપયોગ કરી લઈએ તો શોર્ટ ટાઈમ એવું માનું છે કે અહીંયા પેનલ પર ઉપસ્થિત એક વ્યક્તિ છે અહીંયાથી એક ટાર્ગેટ એચીવ કરી શકે છે, અને જો એક ટાર્ગેટ જો એચીવ કર્યું તો લગાતાર ટાર્ગેટ એચીવ થઈ શકે છે અને લેવલ પણ થઈ શકે છે, અને શોર્ટ ટાઈમ ની અંદર સમય મર્યાદાની અંદર એક 7 હેવન પણ મેળવી શકે છે અને 10 પ્રકારની ઇન્કમ પણ મેળવી શકે છે દોસ્તો. 100 તો એ રીતે પ્લાનિંગ થી બનાવીએ અને આપણા કામની અંદર એક ગ્રોથ લાવી શકીએ છીએ. સરસ, થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે સરસ વાત કરી છે. ડાયમંડ સેલિબ્રેશનની વાતો તો મારા કરતાં તમે વધારે કહી શકો છો, પરંતુ ટાર્ગેટની જે વાત કરી છે ને એ ગજબની વાત કરી સાહેબે. મને વિશ્વાસ છે દરેક વ્યક્તિ એક ટાર્ગેટ મતલબ છેવટે પોતાનો તો કરશે જ, બરાબર ને, અને ટીમનો પણ કરાવશે. સાહેબ ખરેખર મિટિંગ આજની જોરદાર રહી છે અને હવે આપણે સેશનને ક્લોઝ તરફ રહી જઈશું. એક લીડર યંગ લીડર રહી જાય છે, આપણે એમને પણ 2 મિનિટ માટે સાંભળી લઈશું. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર રવિકુમાર પગી સાહેબ. જી સર, ધન્યવાદ મને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમામ મિત્રોએ જોરદાર રિવ્યુ આપ્યા છે, એમના રિવ્યુમાંથી હું ઘણું બધું શીખ્યો છું આજે, બરાબર છે. તમામ મિત્રો એક્સાઇટેડ છે ડાયમંડ સેલિબ્રેશનને જોઈને, અને દરેક લીડર કમિટેડ લીડર છે. પોતાનું જે લેવલ છે એ જલ્દીથી અચીવ કરીને બતાવશે એવી મને પૂરો ભરોસો છે. સર જોરદાર હરિઓમ શર્મા સરનું ડાયમંડ સેલિબ્રેશન દેખ્યું. મેં પણ ફર્સ્ટ ડાયમંડ સેલિબ્રેશન હતું મારવાની, પહેલા મેં નતું જોયું પણ જી સર હવે સાહેબ સુરેશ સૈની કરી શકતા હોય તો આપણે કરી શકો છો. યસ સર, જી સર. એ મિત્રને જોઈને મને પણ એવું લાગ્યું કે જો સુરેશ સૈની જો કરી શકતો હોય તો હું પણ કરી શકું છું, બરાબર છે. અને જે સાહેબ હરિઓમ શર્મા સરની જસ્ટ ડાઉનમાં છે અને ટોપેસ્ટ લીડર છે, યંગેસ્ટ લીડર છે એકદમ, તો મને પણ એવું લાગ્યું કે હું પણ કરી શકું છું. જી સર, આજથી કમિટેડ છીએ અને પૂરી ટીમને સપોર્ટ રહેશે, અને જ્યાં સુધી સર ડાયમંડ ના બનીએ ત્યાં સુધી હવે જમ્પ લાવીશું, બરાબર છે. જી સર, થેન્ક યુ, ધન્યવાદ, આભાર સર આપનો. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ રવિ સાહેબ, તમે બોલો છો ને તમારા પપ્પાના મોઢ પર જે સ્માઇલ આવે છે ને એનાથી હું પ્રભાવિત થઈ ગયો છું. ખરેખર જોરદાર સ્માઇલ છે, કેમ કે પોતાના પુત્રની સ્પીચ જે છે ને આપણે હર કોઈ મા બાપને ગર્વ થાય છે. કદાચ જો આટલા બોલવાથી આટલો ગર્વ થાય ને તો જે વખતે ડાયમંડ હશો ને એ વખતે ખુશી કંઈક અલગ હશે, બરાબર ને. કેમ કે પપ્પાનું પણ સપનું છે અને જોડે તમે સપનામાં સૂર પૂર્યો છે, બરાબર. અને અહીંયા બિઝનેસની અંદર સફળ થવા માટે આપણા ડ્રીમ્સ જરૂરી છે, સપના જરૂરી છે, અને સપના પૂરા કરવા માટે એક સાચો સાથી માર્ગદર્શક જરૂરી છે, બરાબર ને. અને આપણું માર્ગદર્શન આપણો અપલાયન છે, એ એક્ટિવ અપલાયનને આપણે પસંદ કરવાનો છે, આપણે એમને ગુરુ બનાવવાના છે. અને જે વ્યક્તિએ દરેક ફિલ્ડની અંદર સચિન તેંડુલકરને પણ કોચની સાહેબ જરૂર પડી હતી, બરાબર ને. જેટલા સક્સેસફુલ લોકો થયા છે દરેકના કંઈક ને કંઈક કોચ છે. અર્જુનને પણ ગુરુ હતા, બરાબર ને. કર્ણને પણ ગુરુ હતા, કૃષ્ણ ભગવાનના પણ ગુરુ હતા, રામ ભગવાનના પણ ગુરુ હતા, બરાબર ને. દરેક જેટલા પણ સક્સેસફુલ પીપલ્સ છે દરેકના ગુરુ હોય છે મિત્રો. અને આ ફિલ્ડની અંદર તમે પણ જો પ્રગતિ કરવા માગતા હોય તો અહીંયા પણ ગુરુની જરૂર છે. અને કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનું ખડો કિસકો લાગુ પાય, બલહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. ગુરુ વડે જ મિત્રો ગોવિંદ ઓળખાય છે, બરાબર ને. અને બીજી સાખીમાં એવું પણ કીધું છે કે ગુરુએ મારી ભલી કરી એસી કરે ના કોઈ, કાગ કા હંસ બના દિયા, કાગ કા હંસ બના દિયા પલ ના લાગી વાર, બરાબર ને. એ ગુરુની અંદર તાકાત હોય છે મિત્રો, કાગમાંથી પણ હંસ બનાવી શકે છે. બસ આપણી કથની અને કરણી એક સમાન હોવી જોઈએ. કથની અલગ હોય અને કરણી અલગ હોય ને ત્યારે ભૂલો પડે છે, બરાબર ને. તો તમામ મિત્રોને હવે આપણે થોડા એક મિનિટ માટે બધા મિત્રો વિડીયો ઓન કરી લઈશું, કેમ કે હવે આપણા ગ્રેટ મેન્ટર, આપણા માર્ગદર્શક, બરાબર, કે જેમના માર્ગદર્શન હેઠળ આપણે પૂરું કામ કરી રહ્યા છીએ અને આપણે એમને હું ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું, બરાબર. ખરેખર હું સાહેબની સ્પીચ પણ ધન્ય છે અને ખરેખર સાહેબનું મેનેજમેન્ટ ખરેખર જોવા જઈએ ને તો તમામ મિત્રોને સાથે લઈને લાવવામાં આપણને સાહેબનો ખૂબ સહયોગી રહ્યો છે. ખરેખર સાહેબને આપણને પલે મને ફોન આવ્યો છે, દિલીપજી ટીમ બેસી ગઈ, ટીમે આ બાજુ જતા રહ્યા, ટીમનું શું પ્લાનિંગ છે, ટીમ કઈ બાજુ છે, દિલીપજી શું તકલીફ છે. ખરેખર અવારનવાર સાહેબનો મને કોલ સાહેબ લાગ્યું છે સાહેબ ખરેખર જે મા બાપ કેર કરે છે ને સાહેબ એમ સાહેબની કેરિંગ છે. દરેક વ્યક્તિ ઉપર સાહેબનો ટાઈમે કેર જતો. અરે છેલ્લે શામળાજી રોડ પર સ્ટેશન પર ઉતરવાનું થયું ને તો દિલીપજી સ્ટેશન, બરાબર ને, એના માટે પણ મારા પર કોલ આવ્યો હતો, બરાબર. તો
સાહેબ પ્રભાવી છું, સાહેબને આપણે તો વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર ગ્રેટ લીડર એક્સાઇટેડ અમારા વડીલ, બરાબર, અમારા માર્ગદર્શક એમને મિસ્ટર સોમાભાઈ સાહેબ. સાહેબ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જી સર, ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. નમસ્કાર સર. મિત્રો સર, ગુડ મોર્નિંગ, જય માતાજી. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, બધાએ કંઈક ને કંઈક માતાજીની આરાધના ઉપાસના કરવા વાળા છીએ બધાએ. સરસ, ધન્યવાદ સર. આજનું સેશન બહુ જબરજસ્ત રહ્યું છે. ગઈકાલે આપણે લાઈવ ડાયમંડ ને રૂબરૂ મળીને આવ્યા છીએ અને યુસીએ સુધીની પિનોને આપણે મળ્યા છીએ બધાએ રૂબરૂ. મિત્રો, આજનો જે વિડીયો હતો એ પણ સુપર ડુપર, ટીકેન્દ્રસિંહ ચૌધરી, અને હું માનું ત્યાં સુધી એમની સ્પીચ તો આજે લગભગ જેણે સાંભળી હશે ને એ ખરેખર રિયલમાં વિડીયો દિલીપભાઈ સાહેબે કીધું રવિને કે રવિભાઈ હું વિડીયો મોકલું છું. મને બી ખુશી થઈ ગઈ કે જોરદાર વિડીયો સિલેક્ટ કર્યો તો આજનો, બરાબર. ભલે વિડીયો નાનો હતો પણ એમાંથી કહેવાય છે કે ડાયમંડ સફર સુધીનું એમણે નોલેજ પીરસ્યું છે આપણને 10-15 મિનિટમાં. મિત્રો, બધાના રિવ્યુ સુપર રહ્યા છે અને ખરેખર ગુજરાતી શિક્ષક છું પણ અંગ્રેજીમાં પણ હું બોલી શકું છું, બરાબર છે. ગુજરાતી પણ બોલી શકું છું ને હિન્દી પણ બોલી શકું છું. મિત્રો, સર્વનો રિવ્યુ માંથી એક જ વાત કરું છું કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, બરાબર. અને કહેવાય છે કે અંગ્રેજીમાં એક કહેવત છે, એવરી સક્સેસફુલ મેન હેવ અ સક્સેસફુલ લેડી. દરેક સફળ લીડરની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે, બરાબર. મિત્રો, આપણો ફેમિલી બિઝનેસ છે એટલે ફેમિલીનો સહકાર જરૂરી છે. તેમ છતાં હરિઓમ શર્માની સ્ટોરીમાં એક વાત સાંભળી હતી મેં, સિંગલ વ્યક્તિ ડાયમંડ બની શકતો હોય. મિત્રો, શક્ય જ નથી. ઘણા બધા સફળ લીડરોએ કીધું છે કે એકલો વ્યક્તિ ડાયમંડ ના બની શકે, બરાબર છે. એમરલ્ડ લેવલ સુધી જઈ શકે છે. આપણા દીપક સર ને એમરલ્ડ લેવલે શાદી કરાવી દીધી બધાએ, બરાબર. પણ મિત્રો, અહીંયા હરિઓમ શર્મા સિંગલ વ્યક્તિ ડાયમંડ બન્યો છે અને એમની સ્ટોરીમાં એક વાત કીધેલી કે પૂરો પરિવાર કઈ સમજ નથી આવી. આજે પહેલી વાર આ ફંક્શનમાં લાવ્યો છું મમ્મી પપ્પાને, બરાબર છે. તો મિત્રો, ઘરનો જે વિરોધ છે ને એ સહન કરવો પડે છે પહેલા તો, કારણ કે એમણે કીધું કે પપ્પા ખબર નહોતી, ઘણો બધો વિરોધ કર્યો છે, કંઈક મને કીધું છે ફાધર હોવા છતાં, પણ એમને ખબર હતી કે હું શું કરી રહ્યો છું. પપ્પાને તો ખબર નથી, તો એમણે એમના પપ્પાનો ક્યારેય વિરોધ નથી કર્યો, બરાબર છે. મિત્રો, કહેવાય છે કે નેટવર્કર ને બે ટાઈમ, ગિરીશભાઈ સાહેબ આપણે દિલીપભાઈ સાહેબે કીધું એમ, ઘરે આયા એટલે ચા જોઈએ ગરમ ને નાસ્તો જોઈએ, બરાબર ને, પછી ફિલ્ડ વર્ક થઈ શકે છે. તો એમણે એમના મમ્મી પપ્પાએ કેવી કેર કરી હશે, વિરોધની અંદર પણ એમણે સહન કરી લીધું અને આજે હવે ડાયમંડ બની ગયા છે. હવે આવનારો પરિવાર છે એ મિત્રો એકદમ સમય, પૈસો અને પૈસાની સલામતી વાળી એક આઝાદ જિંદગી જીવવાના છે. મિત્રો, આવી જિંદગી માટે આપણે બધાએ કટિબદ્ધ બનવું પડશે. ક્યાંક ને ક્યાંક વિરોધ થાય છે. મિત્રો, કહેવાય છે કે ભાઈ માઇન્ડ ઉપર બરફ રાખવાનો છે આપણે, બરાબર છે, અને મુંહ મેં શક્કર ઓર પેરો મેં ચક્કર. મિત્રો, સફળ બનવું છે ને આ 3 વસ્તુ રાખવાની છે. ક્યારે કોઈનો વિરોધ આપણે નથી કરવાનો, આપણો વિરોધ થશે, બરાબર છે. બીજું, મુંહ મેં શક્કર, આપણી વાણી જે છે મીઠી બોલી હોવી જોઈએ. આપણે ક્યારે કોઈને ખરાબ લાગે એવું વર્તન વ્યવહાર કરવાનો નથી, બિઝનેસમાં છીએ એટલે, બરાબર છે. અહીંયા આપણો બિઝનેસ છે ને બિન સાંપ્રદાયિક છે. મિત્રો, પૂરા ભારતની અંદર કોઈ બી ધર્મની અંદર આપણું નેટવર્ક જઈ શકે છે. આપણે કોઈ ધાર્મિકતા વિશે વાત નથી કરવાની, કોઈ પ્રદેશવાદ વિશે વાત નથી કરવાની. અને કહેવાય છે કે મિત્રો, નેટવર્કમાં રાજકીય રાજકારણ નથી ચાલતું, બરાબર. મનોજ સરકી છે એટલે આમાં રાજ રમત આપણે યુનિટ કામ કરીશું ને તો મિત્રો આ વખતે સૌથી વધારે ટાર્ગેટ વિનર આપણી હસમુખભાઈ ટીમ, હસમુખભાઈ સરની ટીમમાં હશે. સૌથી વધારે ટાર્ગેટ, બરાબર છે. અને મને ભરોસો છે આ વખતનો સમય આપણા માટે બેસ્ટ સમય છે. વેકેશન છે, આપણને ટાર્ગેટનો લોગો પણ મળી ગયો છે કે ફ્રેશર થી કયા લેવલના બિઝનેસ વોલ્યુમની જરૂર છે, બરાબર છે. તો બધાએ ડાયરીમાં નોટ કરી લેવાની છે, બરાબર. મોબાઈલમાં જોવું ના પડે, ડાયરી હાથમાં રાખવાની છે આપણે, બરાબર. ડાયરી પેન તો આપણી સાથે રહેશે, બરાબર છે. જોરદાર સર. હવે બીજું વધારે નથી કહેતો, સમજદાર કો ઇશારા કાફી, બરાબર. અને શિવખેડાનું એક વાત કે जीतने वाले कोई अलग काम नहीं करते हैं, वे हर काम अलग ढंग से करते हैं. મનોજ સર હર વાર આ વાક્ય બોલે છે, બરાબર. તો આપણે એ કામ છે
એક અલગ ઢંગથી કરવાનું છે, તરીકે છે કરવાનું છે અને સતત રેગ્યુલરિટીમાં લાવી દેવાનું છે. થેન્ક યુ વેરી મચ સર, ધન્યવાદ મને બોલવાનો મોકો આપ્યો. ખૂબ ખૂબ આભાર સાહેબ. રિવ્યુ જે લીધું છે એ બદલ ખૂબ અનુભવું છું. આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સરસ. હવે આપનું આપણે ટોપ લીડર હસમુખ સરને મોકો આપી અને આજનું ક્લોઝિંગ કરાવશું. મારે ઓનલાઈન હાજરી છે એટલે હું રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર સાહેબ. ખરેખર સાહેબ આપણે સરસ વાત કરી છે. સાહેબ તમે મને એક વાત બીજી યાદ કરાવી દીધી છે. હરિઓમ શર્મા સાહેબે બે વાતને ખાસ ફોકસ કર્યું હતું. એક દીપક અગ્રવાલ સાહેબે કીધું હતું એ સમય ગુજર જાયગા, અને આ સમય કામ ના ચાલતું હોય ને ત્યારે પણ યાદ રાખવાનો છે, અને કામ સુપર ફાસ્ટ ચાલતું હોય ને ત્યારે પણ યાદ રાખવાનું છે કે આ સમય ગુજર જાયગા. એ સાહેબે ખાસ ધ્યાન રાખી છે. અને બીજી વાત, સત્યેન્દ્ર પ્રસાદ સાહેબને વિડીયોમાં ગરીબી છે અમીરપુર, બરાબર ને, ગરીબપુર છે અમીરપુરનો જે વિડીયો છે એ સાહેબે જે સાંભળ્યો છે એની અંદર પણ સાહેબે એક વાત સરસ યાદ રાખી છે कि भाई जब तक घर डायमंड न बन जाओगे तब आप घर का जो छपरा है जैसा है वैसा ही रखो, घर में मत उलझ जाओ. जो घर में उलझ जाएंगे तो 2 महीना नेटवर्क जीरो हो जाएगा. तो घर शुरू नहीं किया है तो घर को शुरू मत करो, डायमंड बनने के बाद बनाना है. और शादी नहीं की है तो शादी भी तब डायमंड बनने के बाद करनी है. और शादी भी हो गई है तो बच्चे नहीं करना है, क्योंकि इसमें भी आप उलझ सकते हैं. तो नेटवर्क पूरा बैठने के लिए हमें क्या कि किस किस प्रोसेस नहीं करना है वो इस वीडियो में बिल्कुल विस्तार पूर्वक बताया है. मैं इस वीडियो को भी प्रमोशन कर सकता हूँ क्योंकि इस वीडियो से तो डायमंड निकल आया आज, बराबर. तो इस वीडियो में सर ने मुट्ठी बांध ली कि जब तक मैं डायमंड ना बनूं तब तक मैं शादी नहीं करूँगा. और अकेले साहब अकेले ने ये सेलिब्रेशन में सम्मानित हुआ लेकिन शादी नहीं की. મિત્રો કમિટમેન્ટ જીવનની અંદર કમિટમેન્ટ લોકોથી નહીં ખુદથી હોવું જોઈએ. અને એક વખત ખુદથી કમિટમેન્ટ થઈ જાય કે હા આ કામ હું કરીને બતાવીશ, તો સાહેબ હરિઓમ શર્મા સાહેબનું અંદરથી કમિટમેન્ટ હતું, અને અંદરથી કમિટમેન્ટ હોવાના લીધે હરિઓમ શર્મા સાહેબે પ્રૂફ કરીને બતાવ્યું છે, સાબિત કરીને બતાવ્યું છે. અને ખરેખર એમના જે સપનાઓ હતા એ પૂર્ણ પણ થયા છે. એ ભરોસા પર જે કમિટમેન્ટ આપેલું હતું એના પર સાહેબ સાચા ઠર્યા છે, બરાબર, કરીને બતાવ્યું છે. તો અહીંયા બનેલ દરેક વ્યક્તિને પણ વિનંતી કરું છું કે કમિટમેન્ટમાં આપણે ખરા ઉતરીએ. હવે આપણે હસમુખભાઈ સાહેબ છે એમને આપણે કોલ કરીશું, મીટિંગને ક્લોઝ કરશે અને એમનો રિવ્યૂ પણ આપશે અને અહીંયાથી આશીર્વચનો પણ આપશે. ખરેખર સાહેબે પણ અહીંયાથી સારા એવા એચિવમેન્ટ લીધેલા છે અને ખરેખર સાહેબનો પણ અવારનવાર કોલ આવે છે. અને કાલ સાંજે પણ કોલ આવ્યો, દિલીપભાઈ કેવું રહ્યું, બરાબર, મારો પર્સનલી રિવ્યૂ લેવા માટે સાહેબનો કાલ કોલ આવ્યો હતો. ખરેખર મને ખુશી થઈ કેમ કે સાહેબ પણ હવે અલગ મૂડ પર આવી ગયા છે. તો આપણે સાહેબને કોલ કરીશું જોરદાર તાળીઓથી. વેલકમ ઓન ધ સ્ક્રીન મિસ્ટર હસમુખભાઈ પગી સાહેબ. સાહેબ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. थैंक यू दिलीप जी सर, आपने बहुत बहुत धन्यवाद. आज पूरी टीम का बहुत अच्छा रिव्यू लिया है और सब लोगों को आग लग गई. त्रिकम जी चौधरी सर નો વિડીયો સાંભળ્યો એમાં આગ લાગી છે બધાને, કેમ કે એમની વાત પણ એવી જ હતી, કારણ કે એક્સાઇટમેન્ટ વગર કશું થતું નથી. અને જ્યારે લોહો ગરમ થાય ત્યારે હથોડું મારવાની જરૂર હોય છે. એ વાત સરે વાત બતાવેલી છે. તો હમણાં અભી લોहा गरम है, अब हथौड़ों मारने की जरूरत है. तो हर एक आदमी को अपना हथौड़ा लेके तैयार रहना है. और अभी एक्साइटमेंट है लीडर, तो अभी भी जो वीडियो काटनी बाकी है वो सब काट सकते हैं और रिजल्ट भी निकाल सकते हैं. बहुत बढ़िया. આજે સરની એક એક વાતો પણ બહુ જબરજસ્ત હરિઓમ શર્માની આખી જર્ની બતાવી, કઈ પરિસ્થિતિમાંથી ગુજર્યા છે. ક્યારેક ક્યારેક ટ્રેક્ટરમાં પણ બેસવાનો વારો આવ્યો છે એમને, ઘરે જવાના સફરમાં વરસાદ પણ હેરાન બહુ કરતો. એ પરિસ્થિતિ પણ એમણે ક્યારે એમનું એક્સાઇટમેન્ટ ગુમાવ્યું નથી. એક મિનિટ હારું પણ પલટી જતા એવું કહેતા હતા, એક મિનિટ માટે પણ ઘરે પહોંચતા પહોંચતા પલટી જતા. છતાં પણ એમણે ક્યારે ઇગ્નોર નથી કર્યું. ટ્રેનિંગ, મીટિંગ, સેમિનાર દરેક વસ્તુમાં એ ગયા છે અને 11 વાગ્યા સુધી ઘરની અંદર એન્ટ્રી નથી લીધી. લાસ્ટમાં લાસ્ટ ટ્રેક્ટરમાં હું બેસીને જતો એવું કહેતા ઘરે પહોંચતો હતો. તો આવી સફરો તો આપણે તો બહુ સરળ છે, આપણા એરિયાની અંદર આવી તકલીફો નથી, વાહન વ્યવહાર પણ સરસ છે, સિટીમાં રહીએ છીએ તો આપણે તો એમના કરતા પણ બેસ્ટ કરી શકીએ છીએ. અને એક એક મિત્રોને આપણે આ વખત ટાર્ગેટ લોન્ચ થયું છે એમાં મદદ કરી અને એક એક મિત્રને આપણે વિન કરાવીએ એવી શુભેચ્છાઓ પાઠવું છું. અને સાથ સહકાર વગર કશું શક્ય નથી, દરેકને સાથ આપવો જરૂરી છે. અને જે પણ મિત્રને ટાર્ગેટ માટે ઠાણી લીધું, સાહેબ લખાઈ ગયું કે ટાર્ગેટ, તો થાય જ છે. લખી દેવાનું કે મારું આ ટાર્ગેટ વિન છે, મારું ટાર્ગેટ વિન છે, તો વિન જ થવાય છે. મેં એવું વખતે વિચારેલું કે મને તો ખબર પણ નથી કે ટાર્ગેટ થવાનું,
और सरे विचारेલું કે હસમુખ જી કા હો सकता और પોધરી ડોટ મૂકેલી અને એમાં પણ સક્સેસ મળી હતી અને મિત્રો 8 મિત્રોનો ટાર્ગેટ થયેલું એવું મેં વિચાર્યું પણ નહોતું ક્યારેક આ વસ્તુ થશે પરંતુ આ વસ્તુ દિમાગ લગાવે એનું કામ નથી એમ થાય જે સિસ્ટમમાં દિમાગ કામમાં દિમાગ લગાવશે ક્યારે સક્સેસ નહીં જાય આ સિસ્ટમમાં દિમાગ લગાવવાનું સબકે આમ તો આમ એ પછી ગેરંટી વાત કે અહીંયા આ વસ્તુ છે હા એ વસ્તુ जी सर મિત્રો બધા મિત્રોએ સરસ રિવ્યુ આપે છે અને બધા જ મિત્રોના રિવ્યુ બહુ સરસ રહ્યા આજથી આગ લગાડી અને લોહા ગરમ હે તો આપણે થોડા પર મારવાની જરૂર છે તો એક મિત્રોએ એક્સાઇટેડ થઈને આજનું કામ વર્ક સ્ટાર્ટ કરી દઈએ આટલી વાતો કરી આજનું પ્રેઝન્ટેશન એક્સપ્લોર કરી છે થેન્ક યુ બસ સાહેબ પુનઃ માઇક વિનીભાઈને સોંપું છું થેન્ક યુ જય હિન્દ ખૂબ ખૂબ આભાર સાહેબ આપણે સરસ વાતો કરી છે સાહેબ હવે આપનું જે સજેશન છે બરાબર સોમભાઈ સાહેબ અને આપ સાહેબનું જે પણ સજેશન હશે અમે સાહેબ શિરોમાન્ય રાખીશું અને આપના જે રાહબળ છે બરાબર જે પણ માર્ગદર્શન છે મુજબ અમારી પોતાની પૂરી ટીમ એ પ્રમાણે વર્ક કરશે બરાબર પેનલ પર ઉપસ્થિત તમામ વ્યક્તિઓ વર્ક કરશે એ સાહેબ એની ખાતરી આપું છું કેમ કે દરેક વ્યક્તિનું વિઝન અને રીઝન ક્લિયર થયું છે અને સાહેબ જેટલા વ્યક્તિઓ રિવ્યૂ આપ્યા છે ને સાહેબ મેં રેકોર્ડ કરી લીધા છે આજે બરાબર ને જોરદાર બરાબર આખી દરેકે દરેક વ્યક્તિનો રિવ્યૂ પણ મોકલવામાં આવશે કે ભાઈ આપણે અહીંયા વચન આપ્યા છે આજે બરાબર તો ખૂબ ખૂબ આભાર સાહેબ બરાબર અને આજના રિવ્યૂ સાથે આપને હવે મીટિંગ ક્લોઝ કરીશું જય હિન્દ જય ભારત રવિ સરને વિનંતી કરીએ કે મીટિંગ અહીંયાથી ક્લોઝ કરે તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ